ગુડ ઇવનિંગ. ઓકે ભાઈ, આપણે જીએસટી સમજવાનું શરૂ કર્યું. જીએસટીમાં તમારો પ્રથમ મુદ્દો કે પ્રથમ ચેપ્ટર એલિજિબિલિટી ટેસ્ટ ફોર જીએસટી, નક્કી કરવું કે પર્ટિક્યુલર ફર્મ જીએસટીમાં આવે કે ના આવે. ડન. તો એ નક્કી કેવી રીતે કરવું, અને એક્ટ મુજબ જીએસટીની જે ડેફિનેશન છે એ આપણે ગઈકાલ સમજ્યા કે એની કાઇન્ડ ઓફ સપ્લાય, આઈધર ઇટ ઇઝ ગુડ્સ ઓર સર્વિસીસ ઓર બોથ કન્સિડર ઇન અ જીએસટી. કોઈ પણ પ્રકારની સપ્લાય છે, પછી એ માલની સપ્લાય હોય કે સેવાની સપ્લાય હોય કે બંને હોય, સપ્લાય થશે તો જીએસટી આવશે. તો સપ્લાય છે એ જીએસટી માટે ટેક્સેબલ ઇવેન્ટ છે. સિમ્પલ. અહીંયા આપણે ગઈકાલે એ એક વસ્તુ ક્લિયર કરી કે જે ઓલ્ડ ટેક્સેશન હતું એની અંદર માલનું વેચાણ છે એ ટેક્સેબલ ઇવેન્ટ હતી. મતલબ કે જો માલિકીપણું ટ્રાન્સફર થાય તો જ પર્ટિક્યુલર ઇનડાયરેક્ટ ટેક્સ લાગે, પણ જીએસટીની અંદર સપ્લાય છે એ ટેક્સેબલ ઇવેન્ટ છે. તો અહીંયા પ્રશ્ન એ થાય કે તો સાહેબ સપ્લાય કોને કહેવાય? તો માલનું વેચાણ છે એ તો સપ્લાય છે જ, સાથે સાથે તમે સ્ટોક ટ્રાન્સફર કરો તો એ સપ્લાય છે. તમે વિનિમય પ્રથા, બાર્ટર સિસ્ટમ છે તો એ પણ સપ્લાય છે. એક્સચેન્જ ઓફર, જૂનું ટીવી આપો નવું ટીવી લઈ જાઓ તો એ સપ્લાય ગણાશે. લીઝ છે, રેન્ટ છે, લાઇસન્સ છે, આ બધું સપ્લાયમાં કન્સિડર થાય. તો માલનું વેચાણ છે એ તો સપ્લાય છે જ, સાથે સાથે સ્ટોક ટ્રાન્સફર કરો તો એ પણ સપ્લાય છે. બાર્ટર સિસ્ટમ, વિનિમય પ્રથા એ પણ સપ્લાય છે. એક્સચેન્જ ઓફર, નવું ટીવી આપો જૂનું ટીવી આપો નવું ટીવી લઈ જાઓ તો એ સપ્લાય છે. એ જ રીતે તમે રેન્ટ છે, લીઝ છે, લાઇસન્સ છે તો એ સપ્લાય છે. કોઈને સર્વિસ પ્રોવાઈડ કરો છો, બદલામાં નાણાં મેળવો છો તો એ એક પ્રકારની સપ્લાય છે. અને લાસ્ટમાં જે વાત હતી થોડી કન્ફ્યુઝ કરાવી હતી કે ભાઈ ડિસ્પોઝલ ઓફ ગુડ્સ, દેશી ભાષામાં કહી તો એન કેન પ્રકારે માલ જાય તો એ પણ એક પ્રકારની સપ્લાય છે. તો સાહેબ અહીંયા સપ્લાયમાં કન્ફ્યુઝન વધતું હતું કે સાહેબ સૂર્ય પ્રકાશ આપે છે તો એ એક પ્રકારની સપ્લાય છે, નદી પાણી આપે છે તો એ એક પ્રકારની સપ્લાય છે, મા બાળકોને જમાડે છે તો એ એક પ્રકારની સપ્લાય છે. તો સાહેબ આની અંદર એ જીએસટી આવે? નાનું આવે. તમે કીધું કે ભાઈ એની કાઇન્ડ ઓફ સપ્લાય, કોઈ પણ પ્રકારની સપ્લાય હોય તો જીએસટી આવે. તો એ જીએસટી સમજવા માટે થઈને આપણે જીએસટીના 4 આયામો સમજવાનું ચાલુ કર્યું હતું. તો એની અંદર આપણે પ્રથમ મુદ્દો સમજ્યા હતા કે ભાઈ સપ્લાય છે, હા છે સાહેબ, કન્સિડરેશન છે, હા છે, સપ્લાય છે, કન્સિડરેશન છે, તો જીએસટી લાગશે. હાલો ડન. એ જ રીતે તો કે સપ્લાય તો છે પણ કન્સિડરેશન નથી તો જીએસટી નહીં લાગે. અહીંયા કન્સિડરેશનનો મતલબ આપણે સમજ્યા હતા કે ભાઈ બદલો, અવેજ. આપણે કોઈ વસ્તુ પરચેસ કરી, માની લો બલ્બ પરચેસ કર્યો ને એ બલ્બના બદલામાં પૈસા આપ્યા, તો એ જે બદલો આપ્યો, પૈસા આપ્યા તો એ શું થઈ ગયું સાહેબ? કન્સિડરેશન. અને કન્સિડરેશનનો જે કન્સેપ્ટ છે એની અંદર એક વસ્તુ એ તમને ક્લિયર કરવાની કે સાહેબ ઘણા બધા, મને એક એવો વિરોધ થયો કે ભાઈ ઉધારે માલ લીધો હોય તો, રિપીટ, ઉધારે માલ લીધો હોય તો, હવે ઉધારે માલ લીધો હોય તો એ કે થોડું અત્યારે કન્સિડરેશન થયું છે. ભાઈ કન્સિડરેશન ભલે અત્યારે નથી થયું પણ તમે પૈસા દેવાનું વચન તો આપ્યું ને, કાંઈક તો આપ્યું. શું આપ્યું? વચન આપ્યું, પ્રોમિસ કર્યું કે ભાઈ હું તને પૈસા આપીશ, તો એને બદલો ગણાશે. રિપીટ, એને પણ બદલો ગણાશે. સિમ્પલ. તો અહીંયા મૂળ વાત છે કે ભાઈ કન્સિડરેશનનો મતલબ કાં તો રોકડા આપ્યા છે, કાં તો ચેક આપ્યો છે, કાં તો બદલામાં કોઈ વસ્તુ આપી છે, અને કાં તો ભવિષ્યમાં પૈસા આપવાનું વચન આપ્યું છે. આ બધું કન્સિડરેશનમાં કન્સિડર થાય અને એ દરેક ટ્રાન્ઝેક્શન્સની અંદર જીએસટી આવે. ડન. જો કન્સિડરેશન નથી તો જીએસટી ન આવે. ઓકે, સૂર્યપ્રકાશ આપે છે તો સપ્લાય તો છે પણ કન્સિડરેશન નથી તો જીએસટી નહીં આવે. સૂર્યા કંપનીનો બલ્બ લીધો તો સપ્લાય છે, કન્સિડરેશન પણ છે તો જીએસટી આવશે. ઓકે, માં બાળકોને જમાડે છે તો સપ્લાય છે પણ કન્સિડરેશન નથી તો જીએસટી નહીં આવે. પણ બાળકો રેસ્ટોરન્ટમાં જમવા જાય છે તો સપ્લાય છે, કન્સિડરેશન છે તો જીએસટી આવશે. નદીમાંથી પાણી લ્યો છો તો નહીં આવે, પણ બિસ્લેરીની બોટલ લીધી તો આવશે. વૃક્ષની નીચે બેઠાને ઓક્સિજન લીધો તો નહીં આવે, પણ ઓક્સિજનનો બાટલો લીધો તો આવશે. તો સપ્લાય હોય, કન્સિડરેશન હોય તો જીએસટી આવે, સપ્લાય હોય, કન્સિડરેશન ન હોય તો જીએસટી ન આવે. બસ આટલું યાદ રાખી લ્યો એટલે મોટી વાત ક્લિયર થઈ ગઈ. પણ અહીંયા સાહેબ અપવાદરૂપ કિસ્સાઓ છે. તો ત્રીજું છે એ પહેલાંનું અપવાદ છે. આપણે જોયું ભાઈ સપ્લાય છે, કન્સિડરેશન છે, છતાંય જીએસટી નહીં આવે. સપ્લાય છે, કન્સિડરેશન છે પણ જીએસટી નહીં આવે. ડન. સાહેબ આવડી ક્યારે? તો આપણે વાત થઈ કે ભાઈ પેટ્રોલિયમ પ્રોડક્ટ અને લીકર. તો આ બે એવી પ્રોડક્ટ છે જેના ઉપર ઓલ્ડ ટેક્સેશન છે. પેટ્રોલિયમ પ્રોડક્ટમાં પેટ્રોલ, ડીઝલ, ક્રૂડ, એવિએશન ફ્યુઅલ, કેરોસીન અને નેચરલ ગેસ. તો એના ઉપર સેન્ટ્રલ એક્સાઇઝ છે અને એના ઉપર વેટ છે. સેન્ટ્રલ એક્સાઇઝ સેન્ટ્રલ ગવર્મેન્ટને મળે ને વેટ સ્ટેટ ગવર્મેન્ટને મળે. તો એના ઉપર જીએસટી નથી પણ ટેક્સેશન છે.
પણ એ જ રીતે આલ્કોહોલિક લિકર ફોર હ્યુમન કન્ઝમ્પશન, દારૂ, તો દારૂની અંદર પણ આપણે જોયું કે સાહેબ સ્ટેટ એક્સાઇઝ અને વેટ છે. હવે સ્ટેટ એક્સાઇઝ એ સ્ટેટ ગવર્મેન્ટને મળે અને વેટ પણ સ્ટેટ ગવર્મેન્ટને. ખરેખર તો સાહેબ ગુજરાતને ધન્યવાદ દેવા જોઈએ, કારણ કે આ બહુ મોટી આવક છે, છતાંય ગુજરાતે શું કર્યું સાહેબ, તો કે મારી આવક જોતી નથી. હા, અહીંયા પાછા ઘણા બધાનો એ વિરોધ થાય, તોય પીવે તો હે લોકો, સૌથી વધારે પીવાય છે, ભલે પીતા સાહેબ, પણ પીને ડિંગલ નથી કરતા, ખેલ કરતા નથી, ઘરે પી લે, હુઈ જાય, વાર્તા પૂરી. એ સારી વસ્તુ જ છે. ડન. છૂટ આપી દો તો સાહેબ બેફામ થાય બધું. તમે જાઓ બિહારની અંદર સાહેબ, ડન, તો સાહેબ સાંજે 7 વાગ્યા પછી દીકરીઓ નીકળી શકતી નથી, કાં તો ગમે એ છેડતી કરે, અને બારનું શું હોય તો કે પીધેલો હતો. લે ભાઈ, પીધેલો હતો, ગમે એની છેડતી કરીશ તું? ડન. તો કે પીધેલો હતો. હા, તો પીધેલો હતો તો કેમ તાર મમ્મીની છેડતી નથી કરતો? તો ત્યાં ભાન પડે છે કે ત્યાં છેડતી ન થાય. તમે સમજી ગયા? એટલે આ ટૂંકમાં એક પ્રકારનું શું કરી દીધું આ લોકોએ, બાનું બનાવી દીધું. ડન. અહીંયા રાતના સાહેબ 2 વાગે દાંડિયા રાસ ખતમ થાય અને દીકરી એકલી આવતી હોય તો કોઈ ટેન્શન ન હોય, થેન્ક્સ ટુ દારૂબંધી. ટેક્સની રકમ જતી કરી દો ભાઈ, પણ ટૂંકમાં લેડીઝને એક કમ્ફર્ટેબલ શું થાય સાહેબ, ફીલ થાય, અને એ જરૂરી જ છે. ડન. ઓકે, આપણે જે મૂળ વાત આવતી હતી, ડન, કે 2 પ્રોડક્ટ એવી કે જેમાં ઓલ્ડ ટેક્સેશન છે, અને એ જ રીતે ઇલેક્ટ્રિસિટીનું બિલ, એમાં ઓલ્ડ ટેક્સેશન પણ નથી અને જીએસટી પણ નથી. એ જ રીતે બાળકોની ફી, એ જ રીતે એક્સપોર્ટ, એ જ રીતે રેન્ટ ફોર રેસિડેન્શિયલ પર્પસ, એ જ રીતે ફાર્મિંગ, ખેતી અને પશુપાલન, અને ઇન્વેસ્ટમેન્ટ, મની માર્કેટ. તો આ બધી એવી જગ્યાઓ છે કે જ્યાં ઓલ્ડ ટેક્સેશન નથી અને ન્યૂ ટેક્સેશન નથી. તો એવા કેસની અંદર માની લો કે ઇલેક્ટ્રિસિટીનું બિલ જોઈકવું, તો તમને સર્વિસ મળી, તો સપ્લાય થઈ સર્વિસની, સામે તમે પૈસા આપ્યા, પણ જીએસટી નહીં આવે. ઓકે, એક્સપોર્ટ કર્યું તમે, તો એક્સપોર્ટ ઉપર એક્ઝમ્પ્ટેડ છે, મતલબ કે કોઈ ટેક્સ આવતો નથી. સિમ્પલ. ડન. ભાઈ ક્લિયર છે આખી વાત? ડન. તો ઇઝી. સપ્લાય છે, કન્સિડરેશન પણ છે, પણ જીએસટી નથી. ડન. અને લાસ્ટમાં આપણે જે મુદ્દો સમજતા હતા કે ભાઈ સપ્લાય છે, આ છે સાહેબ, કન્સિડરેશન છે, કન્સિડરેશન નથી, અને તોય જીએસટી આવશે. અપવાદરૂપ કિસ્સો છે. ડન. આવું ક્યારે બને આપણે સમજી ગયા કે જ્યારે એન કેન પ્રકારે માલ જાય ત્યારે બને. એન કેન પ્રકારનો મતલબ કોઈ પણ રીતે, દેશી ભાષામાં માલ ગયો, હા ગયો, સ્ટોક ઓછો થયો, હા થયો, જીએસટી આવશે, વાર્તા પૂરી. ડન. પણ સાહેબ માલ આગથી બળી ગયો તો આવશે, સાહેબ માલ પલળી ગયો, ખરાબ થઈ ગયો, આવશે, માલ ડૂબી ગયો, આવશે, માલ ધર્માદામાં આપી દીધો, આવશે, માલ ઘરે લઈ ગયા અંગત વપરાશ માટે, આવશે, કોકને ગિફ્ટ આપી દીધો, આવશે. એન કેન પ્રકારે શું થયું સાહેબ, માલ ગયો એટલે જીએસટી આવશે. હવે અહીંયા કન્ફ્યુઝન એ હતું કે સાહેબ માલ ચોરાઈ ગયો, તો તમે કહો જીએસટી આવશે. જીએસટી તો પ્રેક્ટિકલી ઇનડાયરેક્ટ ટેક્સ છે, તો એ વેપારીએ થોડો ભરવાનો છે, તો એને કસ્ટમર પાસેથી લેવાનો. તો અહીંયા આપણે ઓલા ચોર પાસેથી લેવાનો. પ્લસ ગઈકાલે આપણે આપણો જે લાસ્ટ લેક્ચર કમ્પ્લીટ કર્યો એમાં આપણે વાત કરી હતી ઓલા ધર્માદાવાળી, કે ભાઈ અમારો મિત્ર સીએ છે અને મોરબીની અંદર જે ટાઇલ્સના ઉદ્યોગવાળા છે એ લોકોનું એકાઉન્ટિંગ મેનેજ કરે, તો એના કોઈ એક વેપારીએ 35 લાખ રૂપિયાનો માલ સાહેબ તિરુપતિ બાલાજીમાં મોકલો, લાદી મોકલી અને ધર્માદામાં મોકલી. તો એને 2 ઇસ્યુ હતા એકચ્યુઅલી. એમાં એક ઇસ્યુ આપણે ગઈકાલે ડિસ્કસ કર્યો હતો કે ભાઈ એને ઈવે બિલ નહોતું બનતું. હવે એની અંદર આપણે સમજ્યા કે સાહેબ ઈવે બિલ છે એ 0 વેલ્યુથી નથી બનતું, એટલે ફાઇનલી 1 રૂપિયાથી બનાવી નાખો અને કોઝ ઓફ ટ્રાન્સફરની અંદર તમે ચેરિટી નાખી દો. ભાઈ ક્લિયર છે આખી વાત? ડન. તો એ ઇસ્યુ તો પૂરો થઈ ગયો. પણ પછી સાહેબ જ્યારે એને મહિનો પૂરો થયો ને ત્યારે પાછું રિટર્ન ફાઇલ કરવાની વાત આવે. હવે જીએસટી છે ને દર મહિને ભરવાનો થાય છે. ઇન્કમ ટેક્સ વર્ષે 1 વખત ભરવાનું, પણ જીએસટી છે એ દર મહિને ભરવાનો થાય. તો મહિનો પૂરો થાય તો હવે એને કન્ફ્યુઝન છે કે ધર્માદા ઉપર જીએસટી આવે તો આ કોને ભરવાનો થાય? એટલે એનો પાછો ફોન આવ્યો મને કે ભાઈ આ આપણે ઓલા ટ્રસ્ટ પાસેથી લેવાનું થાય, આપણે ભરી દેવાનો થાય. મેં કીધું આપણે નથી ભરવાનો, ટ્રસ્ટ પાસેથી નથી લેવાનો. મને કે તું એક બાજુ એમ કહેશ કે જીએસટી આવે, મેં કીધું જીએસટી આવે એ વાત સાચી, પણ કેવી રીતે આવે હવે એ સમજાવું છું. આ કન્ફ્યુઝન દૂર કરતો સાહેબ, બહુ મસ્ત છે. ડન. તમે યાદ કરો સાહેબ, શરૂઆતમાં મેં તમને એક વાત કરી હતી કે જીએસટીમાં તમે ગ્રાહક પાસેથી જે જીએસટી ઉઘરાવો છો, એ ઉઘરાવેલો જીએસટી તમારે પૂરેપૂરો ગવર્મેન્ટને નથી આપવાનો, પણ તમે એ જે માલ પરચેસ કરેલો હશે એની અંદર ભરેલો જીએસટી તમને બાદ મળશે. આ વાત થઈ ગઈ આપણે? ડન. ઓકે. એ ખરીદીની અંદર ભરેલો જીએસટી જે તમને બાદ મળે એને અમે ટેક્સની ભાષામાં બોલીએ આઈટીસી. આઈટીસીનો મતલબ થશે ઇનપુટ ટેક્સ ક્રેડિટ. સુપર. આ બરોબર સાહેબ. હવે અહીંયા આઈટીસી છે ને તમને અમુક શરતોએ જ બાદ મળે. તો એ શરતમાં પહેલી જ શરત છે, યાદ કરો, પહેલી જ શરત કઈ? તો કે તમે જે માલ પરચેસ કર્યો છે એ માલ તમારે વેચવાનો છે, તો જ તમને ખરીદીમાં ભરેલો ટેક્સ શું થશે? બાદ મળશે. હવે નિરાતે વિચારો, તમે અહીંયા માલ વેચો છો, તો એવા કેસમાં તમને ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ જ ન મળે. તો તમને જે ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ નથી મળતો ને એ તમે જ ટેક્સ ભર્યો કહેવાય. અહીંયા તમે ઉપભોક્તા થઈ ગયા કહેવાય.
અને તમારે ટેક્સ શું કરી લેવાનો, ભોગવી લેવાનો. પેમેન્ટ એટલે નથી કરવા જવાનું કે આપણા ઓલરેડી ગવર્મેન્ટમાં એટલા રૂપિયા જમા છે, તો જે જમા હશે ને એ જમા રકમ કેવી થઈ જશે, આપણી રિડ્યુસ થઈ જશે. હવે મજાની વાત કે આ જાણકારી પાછી આપણે જ ગવર્મેન્ટને દેવાની કે ભાઈ આ તમે જે મને જમા આપ્યા છે મારી ખરીદી પેટે, એ માલ હું વેચવાનો છું એમ માનીને તમે જમા આપ્યા છે, પણ ખરેખર હું હવે એ માલ વેચતો નથી, તો મને એ જમા રહેલી રકમ છે ને એ ઓછી કરી નાખો. એ ક્લિયર છે આખી વાત. તો આપણે જ આ પ્રોસેસ શું કરવી પડે છે, પોર્ટલમાં જઈને કરવી પડે. ડન. આ કેના જેવી વાત થઈ તમને સમજાવું. માની લો કોઈ વિદ્યાર્થી છે, બરાબર, હવે સ્કૂલમાં ભણે છે, પછી પેપર આપી દીધું ને પછી ચેક કરવા માટે થઈને ખબર સાહેબો આપે, તો આપણે દર વખતે ચેકમાં શું ચેક કરીએ, તો આ પ્રશ્ન ચેક કરવાનો રહી ગયો છે, તો સાહેબ પાસે જઈએ, સાહેબ આ પ્રશ્ન તમે ચેક નથી કર્યો, તો આ પ્રશ્ન ચેક કરો, સાચો છે અને આના મને 5 માર્ક 10 માર્ક 2 માર્ક શું કરી દો, વધારી દો. ભાઈ ક્લિયર છે. અથવા તો માની લો સાહેબે ટોટલ માર્યો હોય તો ટોટલમાં ભૂલ હોય, તમારે થતા હોય 92 માર્ક, પણ સાહેબે 62 માર્ક લખી નાખ્યા, આવું બને ને, તો તમે કહો આ તો 92 થાય છે, આ 62 લખ્યા, મને શું કરી દો 3 માર્ક વધારી દો. કોઈ દી એવું જોયું તમે કે માની લો સાહેબે 62 ના ભૂલથી 92 લખ્યા હતા? કોઈ જાય જ નહીં. હા, એ ઈમાનદારીના ફાડિયા ક્યાં ગોતવા જવા, તો એ જાય જ નહીં. તમે સમજો વાતને. આ એના જેવી વાત છે કે એકચ્યુઅલી સાહેબ ગવર્મેન્ટે તમને આઈટીસી આપી, એ આઈટીસી તમારે રિવર્સ કરવાની છે. તમે સમજી ગયા? બીજું આ તો માર્કની વાત હતી તોય નહોતા જતા, આ તો પૈસાની વાત આવશે. તો આપણે ગવર્મેન્ટને કહેવાનું કે તમે મને આટલા રૂપિયા જે જમા આપ્યા ને, હું આટલા જમા લેવા માટે થઈને લાયક નથી, તમે મને આમાંથી આટલી રકમ શું કરી દો, ઓછી બાદ કરી નાખો ભાઈ, ભલે મારી થોડીક જવાબદારી વધી જાય પણ મને બાદ કરીને આપો. એવું કરવું પડે. ખરેખર કોઈ કરતું નથી, અલગ વસ્તુ છે. હા, જલા હે ત્યારે વાર્તા પકડા હે. તમે સમજી ગયા વસ્તુ આખી. અને હું આગળ એ સમજાવીશ તમને કે એ તમે પકડાઈ કેવી રીતે જાઓ, એ હું તમને સમજાવીશ. ડન. ઓકે, એક પ્રશ્ન લઈ લઈએ આપણે. સર, ઈ જે આપણે માલ પરચેસ કર્યો એટલે આપણને આઈટીસી જે આપવાની વાત છે, હા, ઈ આપણે સેલ કરીએ અને એનું બિલ બને ને ઓણે ભરે પછી ગવર્નમેન્ટ આપે ને આપણને. પરફેક્ટ, પરફેક્ટ. ભાઈ જો પછી જ આપે એવું નથી, હું તમને એ ક્લિયર કરી દઉં. તમે એ માલ ભવિષ્યમાં વેચશો એમ માનીને તમને એ ઇનપુટ ટેક્સ ક્રેડિટ એ જ મહિને જમા આપી દે. આ સારી વાત થઈ. મતલબ કે અહીંયા નો ડાઉટ આપણે પહેલાં જ વાત કરી કે ભાઈ તમે જે માલ પરચેસ કરશો એ માલ તમે વેચો તો જ તમને આઈટીસી શું થાય, બાદ મળે. પણ હવે માની લો કે સાહેબ મેં કોઈ માલ પરચેસ કર્યો એપ્રિલની અંદર, પછી એ માલ પર્ટિક્યુલર એપ્રિલમાં લીધેલો માલ છે ને એ અત્યારે વેચાણો નથી, પણ જૂનો માલ પડ્યો તો એ વેચાણો હતો, એની સામે મેં ટેક્સ ઉઘરાવ્યો હતો. તો અહીંયા ગવર્મેન્ટ મને એ પર્ટિક્યુલર મહિનામાં જે ખરીદી કરેલી હશે એની આઈટીસી બાદ આપી દેશે એમ માનીને કે ભાઈ માલ તમે લીધો છે એ કંઈ થોડો ઘરમાં રાખવા લીધો છે, એ તો તમે શું કરવાના છો, વેચવાના છો. તો અહીંયા એક હિસાબી ખ્યાલ તમારે ધ્યાનમાં રાખવો પડે, ચાલુ ધંધાનો ખ્યાલ. રિપીટ, કેવો? ચાલુ ધંધાનો ખ્યાલ. કે અહીંયા સરકાર એમ માનશે કે તમારો ધંધો કેવો રહેવાનો છે, ચાલુ. તો આજે નહીં તો કાલે તમે સાહેબ ઓલરેડી માલનું વેચાણ કરશો, ટેક્સ ઉઘરાવશો, તો તમને એ પર્ટિક્યુલર મહિનામાં જ શું કરી દે, ઇનપુટ ટેક્સ ક્રેડિટ તરીકે બાદ આપી દેશે. બીજું મજાની વસ્તુ, આપણે જ્યારે જીએસટીનું ઇન્ડેક્સ સમજતા હતા ત્યારે આપણે એક વાત થઈ હતી કે ભાઈ જીએસટી પોર્ટલ ઉપર દર 11મી તારીખે આપણું GSTR-2 ઓટોમેટિક બને. 2 કેવી રીતે બને છે તો કે આપણા સપ્લાયર 1 બનાવે છે એના ઉપરથી 2 બને છે. હવે મેં એપ્રિલમાં કોઈની પાસેથી માલ લીધો તો મારા સપ્લાયરે 1માં બિલ ચડાવ્યું એટલે મારા 2માં ઓટોમેટિક આવી ગયું, અને જો 2માં આવી ગયું તો પછી સાહેબ મને એમાં ભરેલો ટેક્સ શું થઈ જશે, બાદ મળી જશે. ભાઈ ક્લિયર છે આખી વાત? તો અહીંયા સરકાર એવું માની લેશે કે તમે જે માલ પરચેસ કર્યો છે એ નેચરલી તમે શું કરવાના છો, આજે નહીં તો કાલે વેચવાના છો એમ માનીને એ પર્ટિક્યુલર મહિનાની અંદર જ તમને ભરેલો ટેક્સ શું કરી દેશે, બાદ આપી દેશે. હવે અહીંયા કન્ફ્યુઝ ન થાવ ને એના માટે થઈને થોડીક બીજી વાત કરી દઉં, અને સાથે સાથે અહીંયા એક કન્સેપ્ટ ક્લિયર કરાવી દઉં તમને, ટાઈમ ઓફ સપ્લાયનો. રિપીટ, કયો કન્સેપ્ટ આવશે? ટાઈમ ઓફ સપ્લાયનો. કે મારે જો જીએસટીમાં 2 જ ટ્રાન્ઝેક્શન્સને તમારે ટ્રેક કરવાના છે, એક વેચાણનું ટ્રાન્ઝેક્શન્સ અને એક ખરીદીનું ટ્રાન્ઝેક્શન્સ. ભાઈ ક્લિયર છે? તો વેચાણનું ટ્રાન્ઝેક્શન્સ કયા મહિનામાં ગણવું અને ખરીદીનું ટ્રાન્ઝેક્શન્સ કયા મહિનામાં ગણવું, એ માટે થઈને સાહેબ ટાઈમ ઓફ સપ્લાયનો કન્સેપ્ટ આપ્યો છે. સમજાવું. એક વેપારી હતા અને એણે મને બહુ સરસ પ્રશ્ન પૂછ્યો, એ પ્રશ્ન રિપીટ કરું છું એટલે ટાઈમ ઓફ સપ્લાય શું કામ સમજવું જોઈએ એ સમજાશે, પછી સમજાવવાનું ચાલુ કરું છું. ભાઈ રેડી? એણે એવો પ્રશ્ન કર્યો કે સાહેબ માની લો કે મેં કોઈ વ્યક્તિને 10 લાખ રૂપિયાનો માલ વેચ્યો, માની લો કે આ ભાઈને મેં 10 લાખ રૂપિયાનો માલ વેચ્યો જેના ઉપર 18% જીએસટી છે. મેં કીધું ઓકે, એટલે 1,80,000નો જીએસટી થયો. હવે માલ જે વેચ્યો છે એ ઉધારે વેચ્યો છે અને માની લો કે એપ્રિલ મહિનામાં વેચ્યો છે. ભાઈ ક્લિયર છે? માલ વેચ્યો છે એ કેવો વેચ્યો?
ઉધારે અને એપ્રિલમાં વેચો. ડન. હવે એ ભાઈ 3 મહિને પૈસા આપશે એવી ચોખવટ કરીને ગયા છે, મતલબ કે એપ્રિલ મહિનામાં મારી પાસે પૈસા આવ્યા નથી, તો હું જ્યારે મે મહિનામાં 10મી તારીખે GSTR1 તૈયાર કરું અને એમાં સેલ્સનો ડેટા ચડાવવાનો થાય, તો મારે આ બિલ એપ્રિલના સેલ્સ તરીકે દેખાડવું કે નહીં દેખાડવાનું? કારણ કે પૈસા સાહેબ જૂનમાં આવવાના છે ભાઈ, સમજી ગયા? હવે જોઈ કે હું એપ્રિલમાં દેખાડી દઉં એપ્રિલના વેચાણ તરીકે, નો ડાઉટ રિપોર્ટ તો ક્યારે બનવાનો છે? મેની 10મી તારીખે. પણ કે જો હું એપ્રિલના વેચાણ તરીકે દેખાડી દઉં તો મારે મે મહિનામાં એનો જે ટેક્સ છે, જેમ કે એ બિલમાં કેટલો ટેક્સ હતો? 1,80,000. તો એ 1,80,000નો ટેક્સ તો મારે ભરવાનો થાય કે ન થાય? તો એને પ્રશ્ન એ હતો કે સાહેબ મારે આ હજી પૈસા આવ્યા, તમે સમજો છો ને વાતને? તો પૈસા એ કે મારા 10 લાખ નથી આવ્યા, અને જીએસટી પેટે જે 1,80,000 લેવાના હતા એ નથી આવ્યા. નેક્સ્ટ મહિનાના રિટર્નમાં જો હું એ વેચાણ દેખાડું તો પહેલાં તો એ વેચાણ દેખાડવાનું કે નહીં, પ્લસ એ વેચાણની અંદર રહેલો ટેક્સ ભરવાનો કે નહીં? હવે અહીંયા હવે તમે લોજિકલી વિચારો કે તમે વેપારી છો, તો તમે અહીંયા આ વેચાણ એપ્રિલ મહિનાના વેચાણ તરીકે દેખાડો કે જૂન મહિનાના વેચાણ તરીકે દેખાડો? જૂન મહિના. કાં તો કે સાહેબ પૈસા આવશે પછી દેવું તમને, સમજી ગયા? પૈસા આવશે પછી દેવું. તો સરકારે કીધું કે સાહેબ અહીંયા તો અમારો હિસાબ છે ને એ ગોટાવાળો થઈ જશે, અમારે તો દર મહિને હિસાબ કેવો કરતો જવો છે? ચોખ્ખો કરતો જવો છે. તો તમે સાહેબ પૈસા તો આવવાના જ છે તમારી પાસે, તમે માલનું વેચાણ કરો ને એટલે એમાં જેટલો ટેક્સ હોય ને એ તમારે વેરી નેક્સ્ટ મંથમાં શું કરી દેવાનો? ભરી જ દેવાનું. સિમ્પલ. તો અહીંયા કન્સેપ્ટ આપ્યો એ લોકોએ કયો? ટાઈમ ઓફ સપ્લાય. ટાઈમ ઓફ સપ્લાયમાં શું કીધું હતું કે સાહેબ આપણે એ બિલ કયા મહિનાના વેચાણ તરીકે દેખાડવું? તો અહીંયા એવી વાત આવી કે ભાઈ એટ ધ ટાઈમ ઓફ ડિલિવરી ઓફ ગુડ્સ, શબ્દ પકડજો, એટ ધ ટાઈમ ઓફ ડિલિવરી ઓફ ગુડ્સ ઓર at a time of making invoice or at a time of payment, whichever is earlier, consider as a time of supply. ફરીથી, કાં તો માલની ડિલિવરી ક્યારે થઈ એ સમય પકડો, કાં તો બિલ ક્યારે બન્યું એ સમય પકડો, અને કાં તો એના પૈસા ક્યારે આવ્યા એ સમય પકડો. આ ત્રણેય સમયમાં જે પહેલું થાય ને એને ટાઈમ ઓફ સપ્લાય ગણો અને એ મહિનાના વેચાણ તરીકે દેખાડો. હવે અહીંયા પ્રેક્ટિકલી તમે જો તો ડિલિવરી ક્યારે થઈ માલની? એપ્રિલમાં. બીજું, મોટા ભાગના કેસમાં આપણે ડિલિવરી કરીએ ને ત્યારે જ બિલ બનાવતા હોય. હા, એજન્સી લાઇનવાળા જ્યારે રિટેલરને માલ વેચે, જ્યારે એ ગામની અંદર જ હોય છે, જ્યારે એને ઈવે બિલ બનાવવાની જરૂરિયાત હોતી નથી, ત્યારે એવા કેસમાં એ લોકો આખો મહિનો ચલણથી માલ વેચે અને પછી મહિનાના અંતે એક વખત શું કરી નાખે? બિલ બનાવી નાખે. પણ સાહેબ જો તમે ટ્રાન્સપોર્ટમાં માલ મોકલો છો તો ઈવે બિલ હવે શું થઈ ગયું? તો એનો મતલબ એમ કે તમે એમ જ માનીને હાલો અત્યારે કે ભાઈ માલની ડિલિવરી થાય ત્યારે જ શું થાય છે? નોર્મલી બિલ બને છે. ભાઈ ક્લિયર છે આખી વસ્તુ? તો માલ દીધો ક્યારે? એપ્રિલમાં. બિલ ક્યારે બન્યું? એપ્રિલમાં. પૈસા ક્યારે આવશે? જૂનમાં. ઓકે, હવે આમાં વહેલું કયું થયું? એપ્રિલ. તો આપણે આ બિલ કેમાં ગણવાનું? તો આપણે પાછું સરકાર આર્ગ્યુમેન્ટમાં ઉતરીને કે હજી પૈસા તો આવ્યા નથી તો મારે દઈ દેવાના. સરકાર કે ભાઈ હિસાબ હરખોરી એટલા માટે આ રાખ્યું છે, ને બીજું જે તને નિયમ લાગુ પડશે એ જ મને નિયમ લાગુ પડશે. હવે તમારા મૂળ પ્રશ્ન ઉપર આવું. ભાઈ ક્લિયર છે? જે તને નિયમ લાગુ પડશે એ જ મને નિયમ લાગુ પડશે. મતલબ કે જો તું એપ્રિલ મહિનામાં ખરીદી કરીશ, ભલે તું એનું પેમેન્ટ કર જૂનમાં, જુલાઈમાં, ગમે ત્યારે, હું તને એપ્રિલની ખરીદીનો ટેક્સ એપ્રિલમાં જ હું કરી દઈશ, બાદ આપી દઈશ. તું જેમ એપ્રિલ મહિનાના વેચાણનો ટેક્સ મને ભરવા આવસ, જ્યારે ભલે તારી પાસે પૈસા નથી આવતા તો હું પણ એમ જ કરીશ, હું તને એપ્રિલનો ટેક્સ એપ્રિલમાં જ હું કરી દઈશ. એટલે સાહેબ આપણે એ જ્યારે એ વેચાય ત્યાંની રાહ જોવાની થતી નથી. ભાઈ આ કન્સેપ્ટ સમજાઈ ગયો તમને? તો ઇઝી. તો અગેન આપણે આપણા મૂળ વાત ઉપર પાછા આવી જઈએ. ભાઈ ક્લિયર? ડન. તો મૂળ વાત કઈ હતી સાહેબ? તો કે અહીંયા આ ભાઈએ જે 35 લાખ રૂપિયાનો માલ ધર્માદામાં આપ્યો, એ 35 લાખનો માલ લીધો તો હશે. તો માની લો કે એને 35 લાખનો માલ લીધો અને એમાં 10% જીએસટી છે. આપણે રાઉન્ડ રાખીએ, 10% કોઈ જીએસટીના રેટ છે નહીં, પણ આ તો રાઉન્ડ ફિગર તો તમને મજા આવે. તો 3.5 લાખ રૂપિયાનો જીએસટી થાય છે. મગજમાં રાખજો કેટલો. હવે માની લો કે સાહેબ 3.5 લાખનો જીએસટી થયો, તો ટોટલ એનું પેમેન્ટ થઈ ગયું હોય 38,50,000નું. 35 લાખ રૂપિયા માલના, 3.5 લાખ રૂપિયા જીએસટીના. ભાઈ બરોબર છે? હવે એને જેની પાસેથી માલ લીધો હશે એ વ્યક્તિએ તો GSTR1 ફાઇલ કર્યું હશે, તો એના વેચાણ ઉપરથી આ વેપારીનું GSTR2 ઓટોમેટિક બની ગયું હોય છે. તો સરકાર તો એમ જ માનશે કે આ લે આણે તો શું કર્યું ભાઈ, માલ લીધો અને એમાં 3.5 લાખ રૂપિયાનો ટેક્સ ભર્યો, તો ઈ ટેક્સ સરકાર ઇનપુટ ટેક્સ ક્રેડિટ તરીકે તો બાય ડિફોલ્ટ પોર્ટલ ઉપર ચડાવી દે ને. મતલબ એને તો તમને માર્ક આપી દીધા કે ભાઈ ઓકે 3.5 લાખ રૂપિયા તારા જમા. હવે માની લ્યો કે ઈ ભાઈ આ માલ ધર્માદામાં નથી આપતો એવું 2 મિનિટ માટે માની લઈ, અને એને ખરેખર કોકને માલ 40 લાખમાં વેચો. ભાઈ સમજી ગયા? તો 40 લાખ રૂપિયા ઉપર કેટલો જીએસટી ઉઘરાવશે? તો કે 10% લેખે
4 લાખનું. હવે મહિનાના અંતે જ્યારે જીએસટી ભરવાની વાત આવશે ત્યારે 4 લાખમાંથી 3.5 લાખ રૂપિયા એને બાદ મળશે, બાકીના 50,000 ભરશે. ભાઈ ક્લિયર છે આખી વસ્તુ? ડન. અને માની લો કે માલ નથી વેચતો તો એના 3.5 લાખ રૂપિયા જમા બોલશે. સરકાર એમ કહેશે કે ભાઈ હજી લગી માલ નથી વેચાણો, ના નથી વેચાણો, તો ભલે તારા આટલા રૂપિયા અહીંયા જમા પડ્યા છે, જ્યારે વેચાય ત્યારે એ જે ટેક્સ ઉઘરાવીશ એની સામે આ ખરીદીમાં ભરેલો ટેક્સ શું કરી નાખજે, બાદ લઈ લેજે. તો તમારા ઇનપુટ ટેક્સ ક્રેડિટ તરીકે 3.5 લાખ જમા હોય. હવે તમે એ માલ વેચો નથી તો અહીંયા તમે તમારો કરાર તોડ્યો ને સરકાર આરેનો. તમે સરકારને શું આશ્વાસન આપ્યું હતું કે ભાઈ હું આ માલ શું કરવાનો છું, એટલે સરકારે તમને ઇનપુટ ટેક્સ ક્રેડિટ તરીકે રૂપિયા આપ્યા હતા. હવે તમે વેચો તો નહીં માલ, તમે તો શું કરી દીધું, ધર્માદામાં આપી દીધું. ભાઈ ક્લિયર છે આખી વાત? તો આવા કેસમાં સરકાર કે ભાઈ આ માલ ત્યાં વેચો નથી, ધર્માદામાં આપ્યો છે, તો અહીંયા તું પોતે ઉપભોક્તા હોય એમ હું માની લઉં અને મારે આ આઈટીસી શું કરવાની, ઓછી કરવાની. પણ મજાની વાત કે સરકારને કેમ ખબર પડે, તો કે વેપારી કહે તો ખબર પડે. તો ખરેખર સાહેબ અહીંયા અમારા વિશાલે શું કરવું જોઈએ સીઆઈએ, તો કે જીએસટી પોર્ટલ ઉપર જવું જોઈએ અને એની અંદર એક પ્રક્રિયા છે. આ હું તમને એમને મોટી મોટી વાત કરું, ખાલી તમે સમજી શકો એ હેતુથી. બાકી એ પ્રોસેસ કેમ થશે એ દર્શન સર તમને દેખાડશે. ભાઈ ક્લિયર? પણ જીએસટી પોર્ટલમાં જઈને તમે શું કરો સાહેબ, તો કે તમારી ઇનપુટ ટેક્સ ક્રેડિટ છે ને એને રિજેક્ટ કરાવો, એને રિવાઇઝ કરી નાખો. ભાઈ ક્લિયર છે? અને 3.5 લાખ બોલતા હોય તો અહીંયા કેટલા કરી નાખવાના તમારે? 0. ઓકે, માની લો 5 લાખની આઈટીસી બોલતી હોય તો 3.5 માઇનસ કરીને હવે એટલી આઈટીસી બોલવી જોઈએ, 1.5 લાખની બોલવી જોઈએ. અને માની લો કે 2 લાખની આઈટીસી બોલતી હોય તો 3.5 લાખ રૂપિયાની આઈટીસી તમે રિવર્સ કરશો ને એટલે 1.5 લાખ સામો ભરવાનો થશે. તો એ ભલે થાય ભરવાનો, પણ આપણે શું કરવો પડશે, ભોગવવો પડશે. પણ ભોગવવો પડશેનો મતલબ પહેલાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ 0 કરાવી નાખવાની, અથવા તો જેટલી રકમ આપણે છે ધર્માદામાં આપેલી એમાં કેટલો ટેક્સ થાય છે એટલી રકમ માઇનસ કરાવી નાખવાની. એટલે કાં તો ઇનપુટ ટેક્સ ક્રેડિટ ઓછી થશે અને કાં તો આપણે આમાં ભરવાના થશે. ઇન શોર્ટ એકચ્યુઅલી તો એ કોને ભોગવા કહેવાશે, આપણે જ ભોગવા કહેવાશે. ભાઈ ક્લિયર છે આખી વાત? ડન. આવું જ એક એક્ઝામ્પલ આપું છું બીજું, એટલે તમે આ વાત સાથે થોડાક વધારે પ્રોપર કનેક્ટ થઈ શકો. કારણ કે આ એક એવો ટોપિક હતો પર્સનલી મારા માટે કે હું સમજતા વાર લાગી હતી કે એક્ઝેક્ટલી આ કહેવા શું માગે છે. સિમ્પલ. એ કે તમે કોકને ગિફ્ટ આપો ને તો જીએસટી આવે. મેં કીધું એ લે, હા ડન. એ કે માલ બળી જાય તો જીએસટી આવે, માલ ચોરાઈ જાય તો જીએસટી આવે, અંગત વપરાશ માટે માલ વપરાઈ ગયો તો એ જીએસટી આવે. તો અહીંયા કન્ફ્યુઝન હતા કે યાર આ કેવી રીતે આવે. તો એવો જ પાછો એક એક્ઝામ્પલ આપું છું. ડન. સાહેબ કોવિડનો ટાઈમ હતો તો એ દરમિયાનમાં ક્લાસીસ તો બંધ હતા અમારા. ડન. તો કંઈક તો કરવું ને કામ. મારું રૂટીન કામ તો ક્લાસીસ ચલાવવાનું હતું. હું એવું કોઈ કામ ન કરી શકું ભાઈ જેમાં પાછું મારે કોવિડ પછી ચાલુ થઈ તો હું એ કામને છોડી ન શકું. તો મેં નક્કી કર્યું કે એક કામ કરો ભાઈ, ફટાકડા વેચવાનો કાર્યક્રમ કરો. સિઝનલ છે ટૂંકમાં, જે થોડા ઘણા પૈસા મળ્યા એ ટૂંકમાં તો આપણા કરિયાણાના તો નીકળી જાય. હા, તો ફટાકડા લઈ આવ્યો 10 લાખ રૂપિયાના. કેટલાના? 10 લાખના. અને 10% ટેક્સ આપણે 10% જ રાખશું સમજવા માટે. તો લાખ રૂપિયાનો શું કર્યો? ટેક્સ ભર્યો. ઓકે, ટોટલ મેં કેટલા રૂપિયા ચૂકવા સપ્લાયરને? 11 લાખ. ઓકે, અહીંયા હું તમને પૂછું ભાઈ મારું ફટાકડાનું કોસ્ટિંગ કેટલું? 10 લાખ. એમ નહીં તો મેં ટોટલ તો 11 લાખ રૂપિયા ચૂકવા. આ તો 10 લાખ ઉપર લાખ રૂપિયાનો જીએસટી. એ તો તમને જ્યારે માલ વેચશો ત્યારે શું થાય એ તો બાદ મળશે, એ તો પાછો મળશે. તો એનું શું કામ ટેન્શન લ્યો? માની લો કે ફટાકડા 10 લાખના હું 12 લાખના વેચીશ તો 12 લાખ રૂપિયા ઉપર 10% લેખે 1,20,000નો જીએસટી ઉઘરાવીશ તો કંઈ ગવર્મેન્ટને 1,20,000 નહીં આપું. લાખ રૂપિયા મારા હું પાછા લઈ લઈશ, ખાલી ઉપલા 20,000 જ આપીશ. ભાઈ ક્લિયર છે? ડન. તો ફટાકડા લઈ આવ્યું, ગોઠવી નાખ્યા બધા વ્યવસ્થિત રીતે. અને બીજા દીએ છાપામાં સાહેબ આવ્યું હેડલાઇનમાં કે ભાઈ ફટાકડાના હિસાબે ધુવાણો થાય, ધુવાણાના હિસાબે કોવિડનું સંક્રમણ વધે છે. કે હા, તો કોઈએ ફટાકડા ફોડવા નહીં. અને જો કોઈ ફટાકડા ફોડતા પકડાશે તો જે ફટાકડા ફોડતો હોય છે એને અમે કાંઈ નહીં કરીએ, પણ અમે એને એમ પૂછશું કે તમે આ ફટાકડા લીધા ક્યાંથી, અને એ જેનું નામ આપશે એના ઘરમાં અમે ફટાકડા ફોડશું. એ કે હા. તો મેં કીધું તો ગજબ કરી નાખ્યું. હા, જે ફોડે એનો વાંધો નહીં, જે વેચે એનો વાંધો. હા, તો મેં કીધું એક કામ કરો, આપણે વેચવા જ નથી. મેં કીધું ના, કાયદો હાથમાં લેવાય નહીં, ખોટા આપણા ઘરમાં ફટાકડા ફૂટે. મેં કીધું હા, તો અમારે ઉપર સીડી રૂમ છે ઘરમાં, તો અહીંયા સીડી રૂમ ખાલી કરી ત્યાં બધા ફટાકડા શું કરી દીધા, ગોઠવી નાખ્યા. ઓકે, હવે ક્યારે વેચશું? આવતા વર્ષે વેચશું. એમાં ક્યાં મોટી વાત છે. ડન. હા, અહીંયા વચ્ચે એક પાછો નાનો સાઈડનો પ્રશ્ન લઈ લઉં છું. ડન. અહીંયા ઘણાને એક પ્રશ્ન થાય સાહેબ હવે તમે ફટાકડા વેચવાના ક્યારે આવતા વર્ષે? તો ત્યારે તમે ફટાકડા વેચશો તો તમને 1 વર્ષ પહેલાં ખરીદેલા ફટાકડામાં ભરેલો ટેક્સ બાદ મળે? હા મળે. હા મળે. એવો કોઈ નિયમ નથી કે તમે માલ આજે લીધો તો એ તમારે આ જ વર્ષમાં વેચી નાખવાનો, આટલા સમયમાં જ વેચી નાખવાનો. તમે 2 વર્ષે વેચો, 5 વર્ષે વેચો, ગમે ત્યારે વેચો, કોઈ ટેન્શન નથી. હા, શ્વસન પ્રક્રિયા ચાલુ રહેવી જોઈએ. મતલબ જીએસટી નંબર એક્ટિવ રહેવો જોઈએ. હવે જીએસટી નંબર છે એ એક્ટિવ રહે તો એના હાટું થઈને શું કરવાનું હતું કે ભાઈ મારે દર 3 મહિને રિટર્ન ફાઇલ કરવાનું. તમે કહો મહિને ભાઈ 5 કરોડ કરતાં ઓછો હોય તો હું કન્વર્ટ થઈ જશે એની અંદર
નહીં કમ્પોઝિશનમાં નહીં પણ ક્વાર્ટરની કમ્પોઝિશન તો હજી લગ્ન જ નથી થયા તું એમ જે વસ્તુ આખી ડન હા અને એવા અઘરા અઘરા શબ્દો બોલમાં તો આમાંથી 2-4 જણા વયા જાય હા રેડી હા એ કે રેગ્યુલર રોડ માન સમજે છે કમ્પોઝિશન ડન છે હા મને મારી ફી પાછી આપો અઘરી વસ્તુ છે રેડી હા તો હું તારી પાસેથી લઈશ તું સમજી લેજે હા રેડી તો ઓકે આપણે જે મૂળ વાત હાલતી હતી હા ડન આપણને લોસ જાય ને અઘરા શબ્દ બોલાય જ નહીં તમે સમજો વાત હા બધું કેવું રાખવાનું હેલું હેલું જ રાખવાનું ઇઝી પ્રોસેસ છે હાલો ડન પણ ઓકે આપણે જે મૂળ વાત હાલતી હતી ક્યાં હતા હા હું ક્વાર્ટરલી પણ મારે શ્વસન પ્રક્રિયા ચાલુ રાખવી પડશે તો મારે હે ને ભલે મહિને કે 3 મહિને મારે ખાલી જીએસટી પોર્ટલમાં જવાનું એક વખત www.gst.gov.in પોર્ટલ ઉપર જઈ અને રિટર્ન ફાઇલ કરવાનું હવે તમે કહો GSTR 1 તો બન્યું નથી કારણ તો કે સાહેબ એકેય વેચાણ જ નથી તો 1 બનાવવાનું નહીં બનાવવાનું ઓકે ખરીદી નથી ને હવે તો હતી તો એ જે તે ટાઈમે થઈ ગઈ હતી તો 2 કંઈ બનાવવાનું થતું નથી ખાલી મારે શું કરવાનું 3 હવે 3માં સાહેબ ફિગર હોય તો સેલ્સના ફિગર કેવા હોય 0 સેલ્સ ઉપર ઉઘરાવેલો જીએસટી 0 તમે સમજી ગયા ખરીદી 0 ખરીદીમાં ભરેલો જીએસટી 0 ફાઇનલ જીએસટી 0 તો એ 0 નહીં લખવાનું ઉપર તમને કે નીલ રિટર્ન ફાઇલ કરું તમે હા તમે ટાક કરતું કરી નાખવાનું તમે સમજી ગયા એટલે બધા ફિગર ઓટોમેટિક શું થઈ જાય 0 થઈ જાય સબમિટનું બટન દબાઈ દેવાનું આ પ્રક્રિયા તમારે દર 3 મહિને કે મહિને તમારે જ્યારે કરવી હોય ત્યારે પણ કરવાની ટૂંકમાં હા પછી તમે વરદી પછી પોર્ટલ ખોલો તો ત્યાં તમારો નંબર સરેન્ડર થઈ ગયો હોય તમે સમજી ગયા તો પછી સાહેબ તમને ભરેલો ટેક્સ બાદ નહીં મળે તો સાહેબ તમારે ખાલી હાજરી પુરાવાની ટૂંકમાં હા ઓલા સિંગમમાં ઓલા ખબર દરરોજ શું કરવાનું હાજરી પુરાવા હાટું સહી કરવા આવવાનું તો અને ત્યાંથી તો પિક્ચર ઉપડું ટૂંકમાં હા એ કે તું મને જયકાન શીખરે ને એમ કે મારે રોજ આવવાનું કે તારે આવું તો પડશે જ હા હા તો એ કે તો જોઈ કે ધબધબાટી બોલાવવું અને એને ખેલ કર્યા તો વાહ આખું ગામ આવી ગયું વ્યવસ્થિત રીતે હા આની બધી ગાડી બાડી શું કરી નાખી આ તોડી નાખી તો માહોલ બનાવ્યો તો આખો વ્યવસ્થિત રીતે હા તો ઇઝી પ્રોસેસ ઓકે આપણે જે મૂળ વાત હતી હા હા માહોલ બને એમાં બે સામે કેવા હોવા જોઈએ હરખા ડેન્જર જોવા જોઈએ સાહેબ હા તો જ પિક્ચર હાલે અધરવાઇઝ પિક્ચર નો હાલે અદભુત છે હાલો જવા દો હા નહીં ને ડન હા હમણાં એક પિક્ચર જોયું એવું ભંગારના પેટનું પિક્ચર ડન ઓલા ધનુષનું પિક્ચર હતું સાહેબ સવેરા કરીને હા ભિખારીનો રોલ કરે છે હા 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 અમને તમે સમજ્યા વસ્તુ આખી હા હા લબાડ જેવો લાગે મેં કહ્યું સાઉથમાં અને એ રજનીકાંતનો જમાઈ અને તું હા આવા લબાડ જેવા રોલ કરે ને કહી હા ડન હળી ભાંગીને બે નો થાય તારાથી માંડ સહન થયો પિક્ચર અઘરી સિસ્ટમ છે હા ડન તો હા ના ખરેખર જોઈ લેજો હું બેઠકો તો તમે બટકો બરોબર ને હા હા સવેરા અઘરી વસ્તુ હા ઓલો નાગાર્જુન છે એની અંદર તો મેં કીધું ભાઈ ઓહો ધનુષ ને નાગાર્જુન ને તો આ તો છોતા કાઢ નાખશે માંડ પૂરું થયું અઘરી સિસ્ટમ છે હા ડન તો ઇઝી પ્રોસેસ ઓકે આપણે જે મૂળ વાત હાલતી હતી હા ના પિક્ચર આવું છે બાહુબલી જેવું હા પુષ્પા બાહુબલી હા ઝુકેગા નહીં સાલા ડન તો આ ધુરંધર તો ના માહોલ બને ને ટૂંકમાં મને એમ કે બાહુબલી પિક્ચર હિટ જ જાય એનું રીઝન છે સાહેબ તમે સમજો વસ્તુ આખી હા હવે બાહુબલીમાં તમે માર્ક કરો સાહેબ ઓલો બહારથી વિદેશથી કોઈ ઓલો રાજા આવે ટૂંકમાં હથિયાર લેવા હાટું થઈને તો આ લોકો કે ભાઈ મારે તારા હથિયાર લેવા નથી ઓલો કટપ્પા ખબર પહેલી મુલાકાતમાં જ કહેતો હોય એ કે ભાઈ તમે કે હથિયાર એ કે તમારા હથિયાર કે અમારી સ્પીડની સામે ટકી ન શકે તો કે હાલો એ કે બબે હાથ થઈ જાય કે તો કટપ્પાએ ઓલાની તલવાર તોડ નાખી હા તલવાર તોડ નાખી તો ઓલો ફેન થઈ ગયો કે વાહ મોટા ભાઈ કે ભલે તે તલવાર તોડ નાખી પણ હું તારો ફેન થઈ ગયો કે આપણે હારે જમીએ ઓલો કે તમારી ભેગું ન જમું કે હા એ કે ભાઈ હું રાજા જ છું કે તો રાજાની હારે શું કરી શકે જમે તય કટપ્પાએ કીધું ભાઈ તું ભલે રાજા રહ્યો હું ગુલામ છું કે ઓલો કે એ બાપરે આવો ગુલામ હોય તો રાજા કેવો હોય અને પછી એન્ટ્રી મારે સાહેબ ઓલો ભલ્લાલ દેવ ખબર હે ઓલા અખાડામાં હોય ભલ્લો એકલો ઊભો હોય વ્યવસ્થિત રીતે હા અને સામે ઓલો હાંડિયો બાંધો હોય 20 જણાએ હાંડિયો શું કર્યો હોય પકડો હોય તો એ હાંડિયો સાહેબ કંટ્રોલમાં ન રહેતો અને એક ટાઈમે તો વીણે ઉડાડીને હાંડિયો શું કરે સાહેબ ભલ્લાલ દેવની સામે આવે અને ભલ્લો સાહેબ એને એક ગુસ્સો મારે તો હાંડિયો અહીંયા બઠો વળી જાય હા ડન હવે સાહેબ એ હાંડિયાને પાડી દીધો હવે ઈ રાજા તમે સમજો વાતને હા ડન હવે ઈ રાજા છે પણ પાછો ઈ વિલન છે હવે જો વિલન આવો હોય હીરો કેવો હોય હા ડન છે અને પછી એન્ટ્રી મારે કોણ સાહેબ તો કે આપણો શિવા હા અઘરી વસ્તુ છે બાહુબલી તો ભૂકા બોલાવી દેવા પીવે સાહેબ આવા જોવા જોઈએ ખરેખર તો હા હા હાલે રે તો તું આવું જોવા કાકી ડન હા 10 જણા લાઈનમાં ઉભા ને પેલા ને ગુસ્સો મારે તો છેલ્લો નીકળે ફાટ ડન હે રડિયા મેં કીધા થોડી કેરમની કુકર્યું છે હા રેડી ડન તો એને આઈડિયા તો ત્યાંથી જ આવ્યો છે અઘરી સિસ્ટમ છે અઘરા ખેલ બધા આવા મૂવી અને છતાંય કેવા કન્વિન્સિંગ લાગે એમ ટૂંકમાં ખતરનાક ટૂંકમાં આપણને શું થઈ જાય જનૂન ચડી જાય ટૂંકમાં અને પિક્ચર જોઈને બહાર નીકળે ને ક્યાંય મગજમારી નહીં કરવાની તમે સમજી ગયા છો આખા યાર હા આપણે ગુસ્સો મારી કાંઈ ન થાય તમે સમજી ગયા છો આખા યાર તો ઇઝી પણ કે છેલ્લે 4 જણા ઘરે મૂકી જાય પોટલામાં ઢાંકીને વ્યવસ્થિત એ આને રિપેર કરાવી લેજો એ ક્યારે તો ઇઝી પ્રોસેસ છે પણ ઓકે આપણે જે મૂળ વાત આવતી હતી એકચ્યુઅલી હા ક્યાં હતા તો કે હા શ્વાસવાન પ્રક્રિયા કેવી રહેવી જોઈએ એ ચાલુ રહેવી જોઈએ તો આવતા વર્ષે હું જ્યારે માલ વેચીશ તો એ મને શું થાય ટેક્સ પાછો મળી જાય પણ આવતું વર્ષ આવવામાં 1 વર્ષની તો વાર લાગશે ને તો એ સમય દરમિયાન ફટાકડા ક્યાં પડ્યા
ઉપર સીડી રૂમમાં પડ્યા છે ભાઈ, બરોબર છે, ડન. હવે અહીંયા વચ્ચે છે ને સાહેબ એક મહિનો આવે, આપણે ઓક્ટોબર નવેમ્બરમાં દિવાળી હોય તો આવતા ઓક્ટોબરમાં આવવાની, તો વચ્ચે એક મહિનો આવે, કયો તો કે મે મહિનો આવે. ઓકે, મે મહિનામાં શું થાય તો કે મે મહિનો એટલે મામાનો મહિનો. હા, તો ભાણિયાઓને વેકેશન પડે એટલે બેન ઘરે રોકાવા આવે. હવે બેન આવે હારે ઓલા જંગલીને લેતા આવે. હવે ભાણિયાઓ જે આવ્યા હોય ને સાહેબ, એ જે ત્રાસ કરે ઘરની અંદર, હા, એ બધાય ખાના ખોલે, એને બધું જોવું હોય કે ક્યાં હું પડ્યું છે એ. હા, ડન. એને જે એક્સાઇટમેન્ટ થાય એને એમ જ થાય ક્યાંકથી ખજાનો મળશે વ્યવસ્થિત, અને આપણે બધાય કર્યું હોય ખેલ, તમે સમજી ગયા, ડન. બીજું કોઈ કાંઈ કહેવાવાળું જ નહીં. હા, ડન. મારે ભાણિયા આવે સાહેબ, એ ઓલા રસ ના પીવે, પછી એને કંટાળો હોય કે એક એક ગ્લાસ કેવી રીતે બનાવાય કે, હા, તો એ શું કરે સાહેબ, ઓલા માટલાની અંદર બરફની ટ્રે નાખી દઈએ ટૂંકમાં, પછી એની અંદર જ ઓલી આખી રસનાની બોટલ ખલવી નાખે. ઓલું નરવાળું માટલું છે, ગમે ત્યારે શું કરી લઈએ. મેં કીધું આ મોટા થાય તો શું કરશે, મેં કીધું હા હા, પાછા આપણે ખીજાય ને સાહેબ તો પપ્પા આપણને ખીજાય. હા, મને કે એને કાંઈ કહેવાનું નહીં. મેં તો એક દી ફડાકો ખેંચી લીધો, તો મને કે આ તો પાપ કર્યું તે કે. મેં કીધું કામ, મને કે ભાણિયો હોય તો બ્રાહ્મણ કહેવાય કે. હા, હો બ્રાહ્મણ બરાબર એક ભાણિયો થાય કે. તો એ કે તેને એક ફડાકો માર્યો નહીં કે હો બ્રાહ્મણ નહીં કે ફડાકા માર્યા ને એટલું પાપ તને લઈ ગયું. મેં કીધું ઓહો, મેં કીધું હો ખરેખર વાત છે. હા, મેં કીધું હું પશ્ચાતાપ કરીશ, મેં કીધું. હા, પછી હું એના હાટું લાડવા લઈ આવું, એના ઓલા મોતીચૂરના લાડવા ભાવે. મેં કીધું આને એકને ખવડાવું તો હો બ્રાહ્મણને ખવડાવવા બરાબર થાય ને. સવાર બપોર હાઈ રાજી જ્યારે મળે ત્યારે હું કહી રાખું ખવડાવે. મેં કીધું ભલે થાય ગળું દેવો, મેં કીધું આ નહીં. એના બાપા એને શું કરાવે, ડાયટિંગ કરાવે. અહીંયા 7-8 કિલો વધારી દીધું, હાલી ન કે આમાં વાલે મેં આવતા વર્ષ આવીશ ને, હા મામા કે મોજ આવી ગઈ કે રેડી હતા. મેં કીધું તાર નાના નહીં કહેતો એટલે મને કંઈ કહે નહીં. હા, રેડી. નહીં તાર બાપા શું કરે આપણને ધોલાઈ કરી નાખે વ્યવસ્થિત. હવે એ બધા જંગલી છે ને સાહેબ, અગાસીએ ચડ્યા. હવે અગાસીએ ગયા ને તો સીડી રૂમ ખોલ્યો ને તો એને તો ખજાનો મળ્યો કે એ લે કે મોટા અહીંયા તો ફટાકડા હોય કે. અને કેટલા 10 લાખ રૂપિયાના ફટાકડા સાહેબ અહીંયા, ડન. હા, અરે એને તો જે મગજ હલી ગયો સાહેબ. તો હવે એને એ નક્કી કર્યું કે આ રૂપિયા વાપરવા કેમ, મતલબ કે ફટાકડા ફોડવા કેમ. હા, ડન. કે કોઈની નજરે ન આવી પાછા. તો અમે બધા બપોરે સુઈ જાય, તો અમે બપોર સુતા તો એ બપોરે અગાસીએ જઈને શું કરે, ફટાકડા ફોડે. હવે બાપુ ઓલા 700-800 રૂપિયાના ઓલા ડબલા આવે તારોડિયા વાળા, હવે ઈ કરે. અરે મેં કીધું આ કોના બાપને દેખાય અત્યારે. પાછા ફૂલઝરની બચત કરે, મતલબ કે 5 ડબલા રાખે અને એક જ ફૂલઝરમાં ફટફટ ફટફટ ફટ કરી રાખે. હા, ડન. તો તમે વિચારો સાહેબ, તમે એક ફૂલઝરમાં 3500 શું કરી નાખો તમારો આ ધુવાણો દેખાવાનું તો હે નહીં કોઈને. હા, ડન. પછી ડબલા પાછા શું કરો, સીઆઈડી જેમ કંઈ ક્રાઇમ કર્યું હોય તો કેમ ક્રાઇમ સીન બધા ભૂહી નાખે ટૂંકમાં, એમ ડબલા બબલા કોથરામાં નાખીને કોથરા પાછા બાર વંડીઓમાં નાખી આવે ને આપણને ખબર જ ન પડે. હા, એ ગયા પછી ખબર પડી. મેં કીધું હાલે આ તો ભૂત કરી નાખ્યું બધું. હા, હવે કહેવાનો મતલબ એ છે કે અહીંયા 10 લાખના એને મારા ફટાકડા શું કરી નાખ્યા, ફોડી નાખ્યા. તો અહીંયા મને ટોટલ લોસ કેટલા રૂપિયાનો જાય છે? 11 લાખનો જાય. કા તો કે સાહેબ હવે તમને ઓલો ખરીદીમાં ભરેલો ટેક્સ બાદ નહીં મળે. હવે સરકાર નું આપે છે. તો અહીંયા મારે ઇનપુટ ટેક્સ ક્રેડિટ જે 1 લાખ બોલતી હોય ને એ શું કરવી પડે, એ 0 કરવી પડે. રિપીટ, એ મારે 0 કરવી પડે. ભાઈ સમજાણી વસ્તુ આખી ડન. એ બાદ નો આપે, એ પાછા નો આપે, એ પૂરું થઈ ગયું છે. ઓકે, 2 મિનિટ માટે એવું માની લો કે સાહેબ આપણે ફટાકડા ઉપર રાખ્યા ગાસીએ, ડન. અને એક દિવસ ચોર આવ્યો ને ચોરી બધા ફટાકડા શું કરી ગયો, એ ચોરી ગયો. ભાઈ સમજી ગયા તમે વસ્તુ આખી ડન. તો હવે અહીંયા ફટાકડા છે નહીં, તો અહીંયા મને ટોટલ લોસ કેટલો ગયો, 11 લાખનો ગયો. કેમ તો કે સાહેબ 10 લાખના ફટાકડા ગયા અને લાખ રૂપિયાની તમારી આઈટીસી હતી એ ગઈ. ભાઈ સમજાણું તમને આખી વસ્તુ. તો સાહેબ ચોરાઈ જાય. ઓકે, માની લો કે વરસાદ આવ્યો અને પલળી ગયા ટૂંકમાં, ઓલું ચુવાક થતો હતો ટૂંકમાં, તો ફટાકડા બધા પલળી ગયા, હવાઈ ગયા ટૂંકમાં. પછી મેં વેચવાની ટ્રાય કરી. હા, મેં કઈ નહીં ટ્રાય, મેં કીધું ભાઈ અહીંયા બહાર લખ્યું બોર્ડ માર્યું, મેં કીધું અહીં જૈન ફટાકડા મળશે. હા, નહીં. હા, તો એક જોડો આવ્યો, મને કે આમાં શું હોય, મેં કીધું આમાં સુરસુર્યું થાય, મેં કીધું અઘરી હોય. મને કે ફોડવા હે, મેં કીધું જૈન જોડા ફોડે. હા, તારે લેવાના હોય તારે ફોડવાના ન હોય, જંતુઓ મરી જાય ને. મેં કીધું આપણે તો જીવદયાનું કામ કરીએ છીએ તો લેતા જ જાઉં. મેં કીધું મને કે માર નથી લેવાય કે, બોલો ન લીધા કોઈ, પછી જવા દીધા મેં. હા, ડન. તો ગઈ લોસ થઈ ગયો ને, તો બળી ગયા, પલળી ગયા, ઘરે ઉપયોગમાં લેવાઈ ગયા, ચોરાઈ ગયા. મને ખરીદીમાં ભરેલો ટેક્સ સરકાર બાદ નહીં આપે તો હું એમ જ માનીશ કે મારું કોસ્ટિંગ વધી ગયું. અને એવા કેસની અંદર એ લાખ રૂપિયા મારે ઇનપુટ ટેક્સ ક્રેડિટ તરીકે જે જીએસટી પોર્ટલમાં બોલતા હોય એને 0 કરી નાખવા પડશે. અથવા તો એ જેટલો માલ જે મારો પલળી ગયો કે ખરાબ થઈ ગયો એની આઈટીસી મારે ઓછી કરી નાખવી પડશે. ભાઈ આ ગેઇન સમજાઈ ગયું તમને આખી વસ્તુ? તો અહીંયા આ કેસ આખો સમજાઈ ગયો છે. ઝડપથી આપણે ખાલી આની અંદર લઈ લઈ ઓલું કયું કહેવાય એક્ઝામ્પલ્સ. તો એક્ઝામ્પલની અંદર સાહેબ અહીંયા પહેલાં સપ્લાય છે, કન્સિડરેશન છે, તો જીએસટી આવશે. તો સેલ ઓફ બિસ્લેરી બોટલ, એ જ રીતે સેલ ઓફ સૂર્યા બલ્બ, આપણે જે એક્સપ્લેનેશન આપ્યું છે એ જ છે. અથવા ફૂડ એટ રેસ્ટોરન્ટ. ઓકે, એ જ રીતે સાહેબ સપ્લાય છે પણ કન્સિડરેશન નથી, તો જીએસટી નું આવે સાહેબ. સપ્લાય ઓફ વોટર ઇન રિવર, નદીનું પાણી છે, અથવા તો ડાયરેક્ટ સનલાઇટ છે, અથવા તો ઘરે બાળકો જમે છે,
તો અહીંયા સપ્લાય છે સાહેબ, કન્સિડરેશન નથી તો નહીં આવે. અહીંયા આપણે સમજી ગયા સાહેબ કે પેટ્રોલિયમ પ્રોડક્ટ અને દારૂ આ બે વસ્તુ એવી છે જેમાં ઓલ્ડ ટેક્સેશન છે. અને આ સિવાય સાહેબ ઇલેક્ટ્રિસિટી છે, જોબ છે. ઓકે, જોબમાં નથી હો સાહેબ, તમે ક્યાંક નોકરી કરો છો તો તમે અહીંયા સર્વિસ આપી, એના બદલામાં તમને પગાર મળ્યો, પણ છતાંય જોબની અંદર જીએસટી નથી. ડન. ઓકે, એક્સપોર્ટ ઉપર નથી, ઇન્વેસ્ટમેન્ટ ઉપર નથી, રેન્ટ ફોર રેસિડેન્શિયલ પર્પઝ ઉપર નથી, ફાર્મિંગ ઉપર નથી, અને સ્કૂલની ફી અહીંયા લખી નથી પણ સ્કૂલની ફી ઉપર નથી. અને એ જ રીતે સપ્લાય છે, કન્સિડરેશન નથી તો જીએસટી આવશે. આ ક્યારે? તો કે આપણે વાત થઈ એમ અપદ્રુપ કિસ્સો છે, ડિસ્ટ્રોય ઓફ ગુડ્સ. એન કેન પ્રકારે માલ જાય, ચેરિટીથી ગયો, ચોરાઈ ગયો, દેશી ભાષામાં કોઈ પણ રીતે શું થયો, માલ ગયો. તો આ મારા ખ્યાલથી સપ્લાયનો કન્સેપ્ટ તમારા માઇન્ડમાં ક્લિયર થઈ ગયો છે. ભાઈ ક્લિયર છે આખી વસ્તુ? ડન. હા સાહેબ, ફરીથી TDS આવે. TDS અલગ છે. અત્યારે આપણે ડિસ્કસ કરી દઉં છું એટલે કન્ફ્યુઝન ન થાય તમને. અત્યારે ખાલી હું ડિસ્કસ કરું છું જીએસટી માટે. તો જીએસટી નું આવે, સેલેરી ઉપર ઇન્કમ ટેક્સ આવશે. સેલેરીની અંદર દર મહિને તમારો TDS કપાશે. બીજી પાછી ચોખ્ખોટ કરી દઉં કે TDS કોઈ નવો ટેક્સ નથી, ઇટ્સ વન કાઇન્ડ ઓફ એડવાન્સ્ડ ઇન્કમ ટેક્સ. પણ એ આખો કેસ કેનો થઈ જાય છે સાહેબ? ઇન્કમ ટેક્સનો. બરાબર. ડન. તો એક અમારે ઇન્કમ ટેક્સમાં સેક્શન આવે અંડર સેક્શન 192. રિપીટ, અંડર સેક્શન 192. એ પગારમાં TDS કેટલો કપાય એના માટેની સેક્શન છે. હવે એ કેટલો કપાય તો કે તારા પગારમાં તારો એકચ્યુઅલ ઇન્કમ ટેક્સ પહેલાં ગણવાનો થાય. હવે માની લે કે તારો પગાર છે મહિને 50,000, તો વર્ષની ટોટલ આવક થશે 6 લાખ. ઓકે, 6 લાખ ઉપર ઇન્કમ ટેક્સ કેટલો આવશે? 0. તો તારા પગારમાં TDS કપાશે નહીં. પણ માની લે કે તારો પગાર થઈ ગયો ફોર એક્ઝામ્પલ 15 લાખ. રિપીટ, કેટલો થઈ ગયો? 15 લાખ. તો 15 લાખ આપણે 16 લાખ ગણો લો. પગાર કેટલો છે એનો? આખા વર્ષનો 16 લાખ છે. તો 16 લાખ ઉપર પહેલાં તો એ ગણો કે એકચ્યુઅલ ઇન્કમ ટેક્સ કેટલો થાય. હા, અહીંયા ઇન્કમ ટેક્સ કેટલો થાય એ ગણાવવાનો ટોપિક અત્યારે છે જ નહીં. આપણે આજે પ્રશ્ન છે સેલેરી ઉપર TDS આવે તો એ પ્રશ્નનો ખાલી જવાબ આપું છું કે આપણે હમણાં થોડેક સમય પહેલાં જ જ્યારે બજેટ આવ્યું ત્યારે ઇન્કમ ટેક્સના સ્લેબ સમજતા હતા ને, જેમાં આપણે વાત થઈ કે ભાઈ પ્રથમ 4 લાખ ઉપર 0%. તો પહેલા 4 લાખ ઉપર 0%, પછી બીજા 4 લાખ ઉપર 5%, એટલે 20,000. પછીના 4 લાખ ઉપર 10% એટલે 40,000, અને પછીના 4 લાખ ઉપર 15% તો 60,000. એટલે ટોટલ 60,000, 40,000 અને 1,20,000. તો તારો જો 16 લાખનો પગાર હોય તો ટોટલ તારો ઇન્કમ ટેક્સ કેટલો થશે? 1,20,000. હવે એ જે ઇન્કમ ટેક્સ થયો, બરાબર, એ એક રીતે જો તો અંદાજ છે, કારણ કે હજી તો આ વર્ષની શરૂઆતમાં કેલ્ક્યુલેશન થશે. જ્યારે આખા વર્ષનો પગાર તો એને ક્યારે મળશે? દર મહિને મળતો જશે ને. તો અંદાજ થયો ટૂંકમાં ભાઈ આખા વર્ષનો પગાર કેટલો થાય તો કે 16 લાખ. એના ઉપર ઇન્કમ ટેક્સ કેટલો થાય તો કે 1,20,000. તો એને ડિવાઈડ બાય 12 કરી નાખવાના. 192 શું કહે છે નહીં સમજાવું છું. ડન. એને ડિવાઈડ બાય 12 કરી નાખવાના. તો 1,20,000 ભાગ્યા 12 કરી નાખે એટલે કેટલા રૂપિયા થયા? 10,000. તો તારા પગારમાંથી દર મહિને 10,000 શું થાય? કપાય. એ જે 10,000 કપાય ને એને શું કહેવાય? TDS. TDS નું ફૂલ ફોર્મ થશે ટેક્સ ડિડક્ટેડ એટ અ સોર્સ. આવકની મૂળ જગ્યાએથી કરની કપાત. આવકની મૂળ જગ્યા ક્યાં? તો કે તું જે નોકરી કરો છે તારા માટે આવકની મૂળ જગ્યા. તો એ લોકો તને પગાર દેતી વખતે તારો TDS શું કરી લે? કાપી લે. અને તારા વતી એ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં જમા કરાવી દે. હવે વર્ષના અંતે તારે જે ઇન્કમ ટેક્સ ભરવાનો થાય ને એમાંથી તને એ રકમ શું થઈ જાય? બાદ મળી જાય. સમજી ગયા? હવે વર્ષના અંતે માની લો કે ઇન્કમ ટેક્સ 1,20,000 નો થયો તો 1,20,000 ભરવાનો છે. 1,20,000 ઓલરેડી કટકે સરકાર પાસે TDS ના સ્વરૂપમાં પૂગી ગયા. તો તારે હવે ઇન્કમ ટેક્સ કેટલો ભરવાનો? 0. ઓકે, માની લો કે તારો TDS વધારે કાપી લીધો એમ્પ્લોયરે, 1,70,000 કાપી લીધો. જ્યારે ખરેખર તારો ઇન્કમ ટેક્સ થાય છે 1,20,000, તો તારે 50,000 રૂપિયા સરકાર શું કરશે? તને રિફંડ કરશે. અને ક્યારેક એવું બને કે જો એ લોકોએ TDS ઓછો કાપ્યો છે, એને લાખ જ રૂપિયા TDS કાપ્યો, જ્યારે તારો ખરેખર ઇન્કમ ટેક્સ થાય છે 1,20,000, તો તારે 20,000 રૂપિયા શું કરી દેવાના? તો અહીંયા કહેવાનો મતલબ છે TDS છે ને જે એ કોઈ નવો ટેક્સ નથી, ઇટ્સ વન કાઇન્ડ ઓફ એડવાન્સ્ડ ઇન્કમ ટેક્સ. અને અગેન અત્યારે પાછી એ ગાડી નથી, કારણ કે એ ટોટલ વાત થઈ ગઈ ડાયરેક્ટ ટેક્સની, જ્યારે અત્યારે આપણે ડિસ્કસ કરીએ છીએ ઇનડાયરેક્ટ ટેક્સ જીએસટીની. આ ચોખોટ એટલા માટે કરું કે ભાઈ તમારા માઇન્ડમાં શોર્ટ સર્કિટ થવા ન જોઈએ, ભેડ ન થવી જોઈએ. બધી વસ્તુ કેવી રાખો સાહેબ? તમે છૂટી રાખો અને પટ કરતી ઉપડી જાય. ભાઈ ક્લિયર છે? તો આને કઈ બ્લોકિંગ સિસ્ટમ એકચ્યુઅલી યાદ રાખવાની આ સિસ્ટમ છે ને કઈ છે? બ્લોકિંગ સિસ્ટમ છે. એ બ્લોક વાઇઝ યાદ રાખ્યું હશે ને તો તમે ધારશો એ બ્લોકને ઓપન કરશો એટલે તરત જ શું થાય એ વસ્તુ. હું તમને છે ને એનું એક્ઝામ્પલ આપું સાહેબ. ડન. ઓકે, હું એક કેરેક્ટરનું નામ બોલું છું. તો મને કહેજો એ કેરેક્ટર કયા પિક્ચરનું છે? ભાઈ ક્લિયર છે? ઓકે, જય અને વીરુ. કેટલી વાર લાગી તમને કહેતા? તો કે માઇક્રો સેકન્ડ. તમે સમજી ગયા? આ તમારા દિમાગની તાકાત છે. તમે સમજો વાતને. આ તમારા દિમાગની તાકાત છે. કાં તો કે તમે એ પિક્ચરને બ્લોકના સ્વરૂપમાં શું કર્યું? આખું સેટ કરી. હવે હું તમને 16 પિક્ચરની આખી સ્ટોરીનું ચાલુ કરું ટૂંકમાં, તો તમે એ આખી વસ્તુ એ બ્લોકને ઓપન 16 ઓપન કર્યું એટલે હવે 16 ઉપર શું થાય? તમને રિકોલ એ ચાલુ થાય. બીજું આ બાય ડિફોલ્ટ સિસ્ટમ છે. તો ગમે એ વસ્તુ યાદ રાખવાની કેવી રીતે રાખો? એ બ્લોકિંગ સિસ્ટમથી રાખો. ઓટોમેટિકલી બધી વસ્તુ કેવી રહે? તમને એ યાદ રહે. સિમ્પલ વસ્તુ. ઓકે,
તો આપણે જે મૂળ વાત ચાલતી હતી અત્યારે, અને એના માટે એક જ વસ્તુ કરવાની, ભેળ થવા દેવાની નહીં. એક આખો કોન્સેપ્ટ ઉપર સમજાય છે ને એટલે એનો એક ઓટોમેટિક શું થઈ જાય, બ્લોગ બની જાય. ડન. એ ઓટોમેટિક સિસ્ટમ છે મગજની. હાલો જવા દો. ડન. હા હા આપણે જે વાત થઈ ટોટલ તમે આપણે 11 લાખનો માલ લીધા પટાટા, હમ તો એ સપોઝ આખો ડિસ્ટ્રોય થઈ હમ ગયો, તો આપણે જ્યારે સેલિંગ કરવા જાય છે તો ઘણી વખત એવું તો બનતું નથી કે પૂરેપૂરું સેલ થઈ જાય, હમ હાફ થયું ને હાફ રહી ગયું એવું બી બને 100%. ત્યારે શું? પહેલાં પ્રશ્ન સમજાવું પછી જવાબ આપું. બેને એવો પ્રશ્ન કર્યો કે ભાઈ તમે માલ ક્યારેક પરચેસ કરો છો પણ એ પૂરેપૂરો માલ એ જ મહિને વેચાઈ જાય એવું જરૂરી નથી. તો અડધો માલ આ વખતે જ વેચાણો અને અડધો માલ આવતા મહિને કે ભવિષ્યમાં ગમે ત્યારે વેચાણો. ડન. તો એવા કેસમાં જ્યારે આ મહિનાનું રિટર્ન ફાઇલ કરશું ત્યારે એની અંદર ટેક્સનું કેલ્ક્યુલેશન કેવી રીતે થશે, બરોબર છે? ડન. એક્ઝામ્પલ સાથે સમજાવું છું. ભાઈ રેડી બધાય? તો ઇઝી સિસ્ટમ. ડન. ઓકે, અહીંયા માની લો કે આપણે પર્ટિક્યુલર એપ્રિલ મહિનામાં, ઓકે આપણે અત્યારે વાત કેની કરી છે? એપ્રિલની. ભાઈ ક્લિયર? એપ્રિલ મહિનામાં આપણે 10 મોબાઈલ પરચેસ કર્યા. કેટલા? 10. આ 5 થઈ ગયા ને? આ 10. હાલો, અરે વાહ રંગારંગભાઈ. ડન. તો 10 મોબાઈલ શું કર્યા આપણે? પરચેસ કર્યા. ડન. એક મોબાઈલ આપણે લીધો 10,000નો. રાઉન્ડ જ રાખવું હોય ભાઈ, ક્લિયર છે? ડન. એક મોબાઈલ કેટલાનો લીધો? તો ટોટલ ખરીદી કેટલા રૂપિયાની કરી? 1 લાખની. તો તમે અહીંયા ખરીદી કરી 1 લાખની. ભાઈ દેખાય ને અહીંયા? તો લાખ રૂપિયાની સાહેબ ખરીદી કરી અને એના ઉપર 10% જીએસટી છે. તો 10,000નો શું થયો? જીએસટી થયો. અને ટોટલ તમે કેટલા રૂપિયા ચૂકવા? 1,10,000. હવે અહીંયા હું તમને એમ પૂછું ભાઈ ખરીદીમાં કેટલો ટેક્સ ભરી દીધો છે? તો અહીંયા તમે 10,000 તમારી આઈટીસી છે એવું માની શકો? ભાઈ સમજી ગયા? તો તમારી ઇનપુટ ટેક્સ ક્રેડિટ કેટલી થઈ? 10,000 આઈટીસી. હાલો રંગારંગ ભાઈ. ડન. હવે તમે એ પર્ટિક્યુલર મહિનાની અંદર માની લો કે 5 જ પીસ શું કર્યા? વેચા. બરાબર ને? ડન. આ 1 2 3 4 અને 5 પીસ જ શું કર્યા તમે? વેચા. ભાઈ ક્લિયર છે આખી વસ્તુ? ડન. હવે 5 પીસ તમે નફો ચડાવીને વેચા, તમે કઈ થોડા સેવા કરવા બેઠા હો, બરાબર ને? તો તમે 12,000 લેખે વેચા. માની લો કેટલા લેખે વેચા? તો 12,000 લેખે વેચા તો 12 5 60,000. તો તમે વેચ્યું કેટલા રૂપિયાનું? 60,000નું. અને એમાં 10% જીએસટી કેટલા રૂપિયાનો થશે? 6,000. એટલે ટોટલ તમારે હાથમાં આવ્યા હતા કેટલા રૂપિયા? 66,000. આવું કંઈક થયું હતું. હવે અહીંયા હું તમને એમ કહું ભાઈ માલ વેચાણ કરતી વખતે ઉઘરાવેલો જીએસટી કેટલા રૂપિયાનો છે? માલ વેચાણ કરતી વખતે ઉઘરાવેલો જીએસટી 6,000નો છે. હા બરોબર છે સાહેબ, આ 6,000નો, આ 6,000નો. ભાઈ ક્લિયર છે? તો માલ વેચાણ કરતી વખતે ઉઘરાવેલો જીએસટી કેટલાનો? 6,000. હવે એપ્રિલ મહિનો કેવો થઈ ગયો? પૂરો થઈ ગયો. હવે મે મહિનો આવ્યો. હવે જીએસટી કેલ્ક્યુલેટ કરવું છે. રિપીટ. હવે જીએસટી કેલ્ક્યુલેટ કરવું છે. તો ગ્રાહક પાસેથી ઉઘરાવેલો જીએસટી કેટલો? 6,000. તો એને કહેવાય આઉટપુટ જીએસટી. માઇનસ ખરીદીમાં ભરેલો જીએસટી એટલે કે ઇનપુટ જીએસટી બાદ કરવાનો. તો ઉઘરાવેલો જીએસટી કેટલો હતો? 6,000. તો ઉઘરાવેલો જીએસટી હતો 6,000. આ 6,000 આર્યા. ભાઈ આવી ગયા? ઓકે. ખરીદીમાં કેટલો જીએસટી ભરી દીધો હે? 10,000. તો અહીંયા માઇનસ 10,000 કરો તમે. ભાઈ ક્લિયર છે? તો ફિગર કેટલો આવ્યો? ઓકે માઇનસ 4,000. ઓકે માઇનસ 4,000નો મતલબ થશે કે તમારે જે સરકારમાં 10,000 જમા પડ્યા હતા ને એ જમામાં હવે કેટલા જમા રહે? તો એ પર્ટિક્યુલર મહિનો પૂરો થઈ ગયા પછી તમારે કોઈ જીએસટી ભરવાનો નથી. હજી તમારા સરકારમાં 4,000 જમા રહેશે. ભાઈ આટલું સમજાણું? હાલો સમજાણું. ડન. હવે તો કે હવે આ મહિનો કેવો થઈ ગયો? પૂરો થઈ ગયો. હવે આ મહિનો થઈ ગયો પૂરો. હવે આવતા મહિને એ જે 5 પીસ હતા વધેલા, આપણે 10માંથી કેટલા વેચ્યા હતા? 5. તો બાકીના 5 પીસ શું કરી નાખ્યા? આપણે વેચી નાખ્યા. એ મહિને કોઈ ખરીદી નથી કરી એવું માની લેવું આપણે. તો આપણે બાકીના 5 પીસ વેચી નાખ્યા. તો એ 12,000 લેખે વેચ્યા. તો 12 5 60,000 અને 6,000 રૂપિયાનો જીએસટી. ભાઈ ડન. તો હવે એ પર્ટિક્યુલર મહિનામાં ગ્રાહક પાસેથી કેટલો જીએસટી ઉઘરાવ્યો? 6,000. ભાઈ સમજી ગયા? તો મે મહિનામાં 6,000નો જીએસટી ઉઘરાવ્યો. મે મહિનામાં ખરીદીમાં ભરેલો જીએસટી 0, કારણ કે મે મહિનામાં કોઈ ખરીદી કરી જ નથી. તો 6,000માંથી 0 માઇનસ કરો તો 6,000 ભરવાના. તો કે આ બરોબર છે, પણ ઉભા રહ્યો, યાદ કરો ઓલા 4,000 આપણા જમા પડ્યા છે. તો હવે કેટલા ભરવાના થાય? 2,000. તો એના પછી 2,000 ભરી દો. તો જ્યાં લગી તમારો માલ નહીં વેચાય બેન ત્યાં લગી તમારા પૈસા કેવા રહે? જમા રહે. હા સરકાર દે હે નહીં. હા એ અહીંયા જમા રાખી દે. એ તો બાદ તો ક્યારે લઈ શકાય? જ્યારે વેચાણ થાય ને ટેક્સ ઉઘરાવશો ત્યારે જ. પણ એ ઇનપુટ ટેક્સ ક્રેડિટ તરીકે તમારા જીએસટી પોર્ટલ ઉપર તમને શું કરી દે? એ લોકો દેખાડી દે. રિફંડ નહીં આપે, કાંઈ પાછા નહીં આપે. આ ગેમ સમજાઈ ગયા આખી? બીજું આ બહુ સિમ્પલ મિકેનિઝમ છે, પણ અગેન આ બધી જગ્યાએ કોમનલી જ લાગુ પડશે. આમાં કોઈ ફેરફાર થવાનો નથી. આ ગેમ સમજાઈ ગઈ? તો ઇઝી સિસ્ટમ. ડન. તો આપણે આટલું ક્લિયર? આમાં કાંઈ વાંધો નથી? ડન. તો ઇઝી ભાઈ. એક છેલ્લી વાત કરી દઉં એટલે સપ્લાયનો કન્સેપ્ટ શું થઈ જાય આપણો? કમ્પ્લીટ થઈ જાય. ડન. અમે હું મારી પર્સનલ વાત કરું સાહેબ કે હું જ્યારે કન્ફ્યુઝ થતો હતો ને કે ભાઈ મારે આ સપ્લાય એટલે હું, સપ્લાય એટલે હું, આ એક્સપ્લેનેશન મેં એટલા સેટ કર્યું કે બંને એટલું મેક્સિમમ એક્સપ્લેનેશન આપું કે તમે સપ્લાયને શું કરી શકો, પ્રોપર રીતે સમજી શકો અને
પાર્ટ કરી દીધા, એટલે તમે પ્રોપરલી બ્લોકિંગ સિસ્ટમથી સમજો. પણ અહીંયા મારી એક અલગ થોટ પ્રોસેસ હતી કે ભાઈ હાલો હું તો એકાઉન્ટ લખું છું સાહેબ, તો મેં છેલ્લે શું વિચાર્યું કે યાર હું જેનું નામ લખું એને જીએસટી આવે કે ન આવે, મારે એ નક્કી કરવું છે. તો હું જેટલા જણાના નામ લખું એમાં કેટલા લોકો આવે છે ભાઈ, સમજી ગયા? જો એનો બિઝનેસનો પ્રકાર હું સેટ કરી નાખું કે ઓકે આટલા જ પ્રકારના લોકો શું કરે છે આની અંદર આવે છે, હવે એ પ્રકાર વાઇઝ જો હું જીએસટીને સેટ કરી નાખીશ તો ઓટોમેટિકલી હું પકડી શકીશ કે આને જીએસટી આવે કે ન આવે. તો આના માટે થઈને હું તમને એક ટ્રીક આપું. તમે નિરાતે વિચારો, તમે કાંઈક આર્થિક પ્રવૃત્તિ કરો છો અથવા જે વિદ્યાર્થીઓ છે ભણે છે, તો તમારા પપ્પા છે કે તમારા મમ્મી છે એ આર્થિક પ્રવૃત્તિ કરે છે, એ પૈસા ઘરે લઈ આવે છે અને એમાંથી તમારું ઘર ચાલે છે. તો તમે શું કરો છો એ ખાલી વિચારો ભાઈ, સમજી ગયા? અને એના ઉપર આપણે નક્કી કરીએ કે તમારે જીએસટી આવે કે ન આવે. તો કે સાહેબ કાં તો સાહેબ તમે માલનું ખરીદ વેચાણ, કાં તો તમે મેન્યુફેક્ચરર છો, મતલબ કે કારખાનું છે, રો મટીરિયલ લઈ આવો છો, પ્રોસેસ કરો છો, વસ્તુ બનાવો છો અને વેચો છો ભાઈ, સમજી ગયા? તો કાં તમે મેન્યુફેક્ચરર છો, એમાંથી પૈસા આવે ને ઘર હાલે છે, આ બરોબર છે, આ તમારા માટે વિચારતા જાજો ડન. કાં તો સાહેબ તમે માલનું ખરીદ વેચાણ કરો છો, તમે દુકાન લઈને બેઠા છો, વસ્તુ લઈ આવો છો ને વસ્તુ વેચો છો ભાઈ, સમજી ગયા? તો તમે ટ્રેડિંગ યુનિટ ધરાવો છો. કાં તો તમે સર્વિસ પ્રોવાઈડર છો, ડૉક્ટર, વકીલ, સીએ, પ્રાઇવેટ ક્લાસીસના સંચાલકો, જોબ પ્લેસમેન્ટ એજન્સીવાળા, હેર સલૂનવાળા, બ્યુટી પાર્લરવાળા, કલર લેબવાળા, ટ્રાન્સપોર્ટર, ટૂંકમાં આ બધા કેમાં કન્સિડર થશે? સર્વિસ. જો સર્વિસ પ્રોવાઈડર અલગ વસ્તુ છે અને સર્વિસ કરનાર અલગ વસ્તુ છે. સ્વતંત્ર રીતે સર્વિસ પ્રોવાઈડ કરો છો તો એ સર્વિસ પ્રોવાઈડર થયું, પણ તમે પગાર લ્યો છો તો સર્વિસ કરનાર થયું. ઓકે, ડૉક્ટરનું પોતાનું ક્લિનિક છે તો સર્વિસ પ્રોવાઈડર, પણ ડૉક્ટર વોકાર્ડની અંદર નોકરી કરે છે તો સર્વિસ કરનાર. ઓકે, અહીં મારા પોતાના ક્લાસીસ છે તો ઓકે, હું કોઈ સ્કૂલમાં શિક્ષક તરીકે ભણાવવા જાઉં છું, ત્યાંથી પગાર લઉં છું તો અહીંયા હું વાત કરું છું સર્વિસ પ્રોવાઈડરની ભાઈ, ડન છે? ઓકે, ફ્રીલાન્સિંગ કરવાવાળા પણ બધા કેમાં આવશે? સર્વિસ પ્રોવાઈડર. ઓકે, કોઈ રિક્ષા ચલાવે છે, કોઈ સુથારી કામ કરે છે, કોઈ લુહારી કામ કરે છે, કોઈ એસી રિપેરિંગનું કામ કરે છે, ઇલેક્ટ્રિશિયન છે, તો આવા જે છૂટક કામ છે જે સેલ્ફ એમ્પ્લોયડ છે એ પણ બધા કેમાં કન્સિડર થશે? સર્વિસમાં. તો જો તમે સર્વિસ પ્રોવાઈડર છો અને એમાંથી પૈસા આવે છે, ઘર હાલે છે, કાં તો સાહેબ તમે જોબ વર્ક કરો છો, રિપીટ, તમે જોબ વર્ક એટલા માટે મેં અલગથી લખ્યું, એકચ્યુઅલી જોબ વર્ક ઇટ્સ વન કાઇન્ડ ઓફ સર્વિસ પ્રોવાઇડિંગ, પણ એ દેખાવે મેન્યુફેક્ચરિંગ જેવું દેખાય. એટલે ઘણી વખત છે ને સાહેબ અહીંયા કન્ફ્યુઝ થવાના ચાન્સીસ છે. અમારો એક મિત્ર જ સાહેબ હવે કુવાડવા પાસે એનું એક ફેક્ટરી છે. હવે ફેક્ટરીમાં 3000 સિલાઈના મશીન છે અને આ અલગ અલગ કંપનીઓ છે ને, લી આપણે જીન્સ જે પહેરીએ ટૂંકમાં, ઓલો સ્પાઈકર છે, મુફ્તી છે, તો એ બધાયના એ શું કરે છે, પેપે જીન્સ છે, તમે દરેક કંપની લઈ લો, એ બધાયના જીન્સ અહીંયા બને છે. તમને કહો ઓલો ફર્સ્ટ કોપી ના, ઓરિજિનલ અહીંયા રાજકોટમાં બને. તમે સમજો વસ્તુ આખી 3000 સિલાઈના મશીન અને 2 પાડીમાં ટૂંકમાં 6000 બહેનો અહીંયા શું કરે છે સાહેબ? કામ કરે છે. હવે એ રો મટીરિયલ પોતે પરચેસ કરતો નથી, કંપનીવાળા એને રો મટીરિયલ આપે. એની પાસે લેઝર કટિંગનું મશીન છે, કંપનીવાળાએ પ્રોગ્રામિંગ આપ્યું, એ મુજબ જ એનું કટિંગ થશે, એને ફોર્મો આપ્યો, એ ફોર્મા મુજબ જ સીવવાનું થશે, એનું પેકિંગ મટીરિયલ એ કંપની આપે. દેશી ભાષામાં ખાલી આને શું કરવાનું છે? જોબ વર્ક કરવાનું છે. એક જીન્સ બનાવે ને એના 20 રૂપિયા એને મળે. તમે સમજી ગયા? એક જોબ વર્કના કેટલા રૂપિયા? 20 રૂપિયામાં આખું પેકિંગ સહિતનું થઈ જાય ટૂંકમાં. તો ઇઝી પ્રોસેસ છે, ડન. તો એનું કામ છે. હવે દેખાવે તમને ફેક્ટરી દેખાય, દેખાવે તમને મેન્યુફેક્ચરિંગ દેખાય, પણ એ પોતે માલ ખરીદે નથી કરતો અને પોતે વેચતોય નથી. એ માલ ઓલા કંપનીનો વેચે કે ન વેચે એનાથી એને કંઈ લેવા દેવા નથી, એ એની મજૂરી લઈ લે છે ભાઈ, ક્લિયર છે? તો આ જે જોબ વર્ક છે ને સાહેબ, એના ઉપર ઓલ્ડ ટેક્સેશનમાં કોઈ પણ પ્રકારનો ઇનડાયરેક્ટ ટેક્સ નહોતો, પણ આફ્ટર જીએસટી જોબ વર્ક ઉપર શું થઈ ગયું સાહેબ? જીએસટી આવી ગયો. એટલે હું અહીંયા અલગથી દેખાડું છું ભાઈ, ઓકે થઈ જાય? તો કાં તમે શું કરતા હશો? જોબ વર્ક કરતા હશો. ઇટ્સ વન કાઇન્ડ ઓફ સર્વિસ. આપણે એને કેમાં કન્સિડર કરશું? સર્વિસમાં. હા, દેખાવે કેવું લાગે? મેન્યુફેક્ચરિંગ જેવું લાગે, પણ એ ગુડ્સ હારે કનેક્ટેડ નથી. ઓકે, કાં તો તમે જોબ કરતા હશો ભાઈ, ક્લિયર છે? લગભગ લોકો આ 5માં શું થઈ ગયા છે? કાં તમારે મેન્યુફેક્ચરિંગ યુનિટ હશે, કાં તમારે ટ્રેડિંગ યુનિટ હશે, કાં તમે સર્વિસ પ્રોવાઈડર હશો, કાં તમે જોબ વર્ક કરતા હશો, કાં તમે જોબ કરતા હશો, નોકરી કરતા હશો. હા, સુપર સાહેબ, સમજાઈ ગયું. આ સિવાય સાહેબ કોઈ રિટાયર પર્સન છે, તો એને પોતાના પૈસા જે બચાવેલા છે એની એફડી મૂકી હોય અથવા કોઈ પણ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, એમાંથી વ્યાજ મળતું હોય, એમાંથી એનું ઘર હાલતું હોય, બરોબર છે? તો નેક્સ્ટ ટોપિક કયો આવ્યો હતો કે ઇન્વેસ્ટમેન્ટ. કાં તો સાહેબ તમારા બચતના રૂપિયા, કોઈ રિટાયર પર્સન છે, બચતના રૂપિયાની કોઈ પ્રોપર્ટી પરચેસ કરીને, પ્રોપર્ટી એને શું કરી નાખ્યું સાહેબ? ભાડા ઉપર, અને એમાંથી જે ભાડું આવે છે એમાંથી એનું ઘર હાલે છે ભાઈ, ક્લિયર છે? આખી વસ્તુ. તો રેન્ટ આવી ગયું ભાઈ, ઓકે થઈ જાય. અને કાં તો સાહેબ કોઈ વ્યક્તિ શું કરે છે તો કે ખેતી અને પશુપાલન ભાઈ, ક્લિયર છે? આખી વાત ડન. હવે તમે વિચારી લ્યો સાહેબ, આની બહાર કોઈ જાય? ન જાય, પૂરું થઈ ગયું સાહેબ. આમાં તમે બધા લોકો આ લિસ્ટમાં શું થઈ ગયા? આવી ગયા. તો હવે જો આ લિસ્ટ મુજબ હું ખાલી ડિસાઈડ કરી લઉં કે આ જીએસટીમાં આવે કે ન આવે, તો મારા માટે કામ ઇઝી થઈ ગયું ને. હવે માની લો કે સાહેબ ભાઈ મારી પાસે નામું લખાવો, શું કરો તો કારખાનું છે ભાઈ, સમજી ગયા? શું કરો તો કે ટ્રેડિંગ યુનિટ છે, શું કરો તો કે સર્વિસ પ્રોવાઈડર છે, શું કરો તો કે જોબ કરું છું, શું કરો તો કે જોબ વર્ક કરું છું, કાંઈક તો કરે છે.
તો જ આર્થિક પ્રવૃત્તિમાં આવશે, તો જ મારી પાસે નામું લખાવા આવશે. તો આના મુજબ હું જો ડિસાઈડ કરી ગયો કે ભાઈ જીએસટી આવે કે ન આવે, તો સાહેબ મારું કામ કેવું થઈ જાય? એકદમ ઇઝી થઈ જાય. તો આપણે એક કામ કરીએ, આવે કે ન આવે ખાલી ચેક કરી લઈએ. ભાઈ રેડી બધાય? ડન. તો મેન્યુફેક્ચરિંગ યુનિટ વાળાને આવે. હવે જે અહીંયા આવેનો મતલબ હું એમ નથી કહેતો કે વેરી ફર્સ્ટ ડેથી આવી ગયો. અહીંયા મારો કહેવાનો મતલબ છે એને કાયદો લાગુ પડે. રિપીટ, એને કાયદો લાગુ પડે. ભાઈ તો સમજી ગયા છો આખી? ડન. એને કાયદો લાગુ પડશે. આવશે કે નહીં આવે એ પછીની વાત છે, પણ એને જીએસટીનો કાયદો લાગુ પડશે. મેન્યુફેક્ચરિંગ વાળાને જીએસટી માટે વિચારવું તો પડશે જ. ભાઈ ક્લિયર છે? ડન. ઓકે. ટ્રેડિંગ યુનિટ વાળાને હા સાહેબ કાયદો લાગુ પડશે. સર્વિસ પ્રોવાઈડર વાળાને કાયદો લાગુ પડશે. જોબ વર્ક વાળાને સાહેબ જીએસટી આવશે એને કાયદો લાગુ પડશે. એ જોબ કરતા છે ને નહીં આવે. આપણે ખબર વાત થઈ હતી, સપ્લાય છે, કન્સિડરેશન છે, પણ જીએસટી નથી. તો એ અપવાદરૂપ કિસ્સો છે, એટલે જોબ ઉપર જીએસટી નથી. ઓકે. ઇન્વેસ્ટમેન્ટ ઉપર, મની માર્કેટ ઉપર નહીં આવે. અહીંયા સપ્લાય છે, કન્સિડરેશન છે, પણ જીએસટી નહીં આવે. ઓકે. રેન્ટ બિઝનેસ પર્પઝથી હશે તો આવશે. હા, રેન્ટ રેસિડેન્શિયલ પર્પઝથી હશે તો નહીં આવે. અને એગ્રીકલ્ચર, ખેતી પશુપાલન ઉપર નહીં આવે. ભાઈ ઓકે થઈ જાય છે? આમાં કઈ વાંધો નથી. ઓકે. હવે આવે તો જી વાળો આવે કે એસ વાળો આવે? તમે કે આમાં ફેર પડે? હા, માઇનોર એવો ફેર છે, બાકી આમ બહુ જાજો ફેર નથી. પણ ગુડ્સ માટે કંઈક થોડાક અલગ નિયમ છે અને સર્વિસીસ માટે પણ થોડાક અલગ નિયમ છે. અને 90% મોટી મોટી વસ્તુઓ તો બેયમાં કેવી છે? સરખી જ છે. તો અહીંયા ખાલી આપણે લખતા જઈએ ભાઈ ગુડ્સ માટે છે કે સર્વિસ માટે છે. ભાઈ બોગસ વેળા ન કરો યાર, હલકાઈ ન કરો. તમે સમજી ગયા વસ્તુ? આખી સિમ્પલ વસ્તુ છે. ડન. માન માર્યો, સ્વમાન માર્યો, સિમ્પલ વસ્તુ છે. ડન. રેડી? ઇઝી. હા. તો અઘરું ભાઈ. હા, આપણે ક્યાં હતા? હા, જીમાં આવશે કે એસમાં આવશે? હા, તમારે જો વહેલું જવું હોય તો અહીંયા બે જજો આગળ, અને તમને જ્યારે મજા આવે ત્યારે અહીંથી શું કરવાનું? નીકળી જવાનું. સિમ્પલ વસ્તુ છે ભાઈ. ક્લિયર છે આખી વસ્તુ? ઇઝી પ્રોસેસ. ડન. હા ભાઈ, મેન્યુફેક્ચરિંગ યુનિટમાં જી વાળો કે એસ વાળો? જી વાળો. હાલો જી વાળો સાહેબ. ડન. હાલો ટ્રેડિંગમાં જી વાળો. સર્વિસ પ્રોવાઈડરમાં એસ વાળો. સર્વિસ નામ જ સર્વિસ પ્રોવાઈડર છે, ત્યાં જી વાળો. હાલે ડન. રેડી. હા, તો ઇઝી છે. હા. ઓકે. જોબ વર્ક ઉપર એસ વાળો. આપણે પહેલા જ ચોખવટ કરી, દેખાય છે જી જેવું, પણ આવશે એસ વાળો. જોબ ઉપર નહીં આવે. ઇન્વેસ્ટમેન્ટ ઉપર નહીં આવે. ઓકે. રેન્ટ બિઝનેસ પર્પઝથી છે તો એસ વાળો. ભાઈ તમે તમારી પ્રોપર્ટી વેચી નથી, જસ્ટ એને યુઝ કરવા માટે આપી છે, તો ઇટ્સ વન કાઇન્ડ ઓફ સર્વિસ. સમજી ગયા તમે? તો રેન્ટ છે એ કેમાં કન્સિડર થશે? સર્વિસમાં. તો યસ વાળું. અને એગ્રીકલ્ચર ઉપર તો આવતું જ નથી. ભાઈ આ સમજાણી વાત આખી. તો કહેવાનો મતલબ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે તો એને જીએસટીનો કાયદો લાગુ પડે, પણ એનો મતલબ એવો નથી કે તમે કારખાનું નાખ્યું તો વેરી ફર્સ્ટ ડેથી તમારે જીએસટી નંબર લેવાનો. સમજી ગયા? ઓકે. કોઈ છોકરો 15 વર્ષનો છે તો એ મતદાન કરી શકે? ન કરી શકે. ભાઈ ક્લિયર છે આખી વસ્તુ? ડન. કાં તો કે સાહેબ એને ભારતનો કાયદો લાગુ પડે, ભારતમાં મતદાન 18 વર્ષે થાય. સુપર છે. ડન. ઓકે. માની લ્યો કે કોઈ છોકરો છે એ 22 વર્ષનો છે તો એ મતદાન કરી શકે? હા, કરી શકે. એ ભારતમાં મતદાન કરી શકે? હા, કરી શકે. ઓકે. હવે હું તમને એમ પૂછું કે ભાઈ માની લ્યો કે છોકરો અમેરિકાનો છે તો એનો મનો કે 22 વર્ષનો હોય તો જરૂર નથી, પણ અમેરિકાનો હોય ને તો એને ભારતનો કાયદો લાગુ નહીં પડે. ભાઈ ક્લિયર છે? તો એ તો ભારતમાં ક્યારેય મતદાન નહીં કરી શકે. કહેવાનો મતલબ મેન્યુફેક્ચરિંગ વાળાને જીએસટીનો કાયદો લાગુ પડશે. જેથી એ 18 વર્ષના થઈ જાય ત્યારે મતદાન કરવા માટે સક્ષમ થઈ જાય. પણ આ બધા કેવા છે તો કે અમેરિકા વાળા. તમે સમજી ગયા? એને કાયદો જ લાગુ નહીં પડે. હા, આ લોકો જેથી મોટા થાય. હવે અહીંયા મોટા થાય એટલે અહીંયા વર્ષ ઉપર નથી મોટા થવાની વાત, અહીંયા ટર્ન ઓવર ઉપર છે. રિપીટ. અહીંયા તો સાહેબ એકચ્યુઅલી આમાં જેને જેને જીએસટીનો કાયદો લાગુ પડે એને એકચ્યુઅલીમાં ક્યારે લાગુ પડશે એનું ડિસ્કશન આપણે આવતીકાલે કરશું. ભાઈ ક્લિયર છે? તો અત્યારે વાત અટકાવીએ. તકલીયા.